તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે ઇસ્કોન કુલાઈ બેંગ્લોર તરફથી ભગવદ્ ગીતાના લેવલ 2 ના ચાલી રહેલા સેશનની અંદર ગઈકાલે આપણે અધ્યાય 4 ની શરૂઆત કરી હતી અને દિવ્ય જ્ઞાન આપણે લઈ રહ્યા હતા અને એમાંનું જે અધૂરું રહી ગયેલું જ્ઞાન છે આજે આપણે વિસ્તૃતલી સમજવાનો પ્રયત્ન કરવાના છીએ. શ્રી શ્રી રાધા ગોવિંદા ટેમ્પલ ઇસ્કોન બેંગલુરુમાં આપણને ભક્તિ માર્ગ ઉપર આવવા માટે પ્રેરિત કરવામાં આવે છે અને જે જ્ઞાન અર્જિત કરીને આપણે ભક્તિ માર્ગ ઉપર આવીએ છીએ એનો આપણને શું લાભ થાય છે એ આપણે આ જ્ઞાન દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. તો શરૂઆત કરીએ. આજે એકાદશી છે. એકાદશીના દિવસે આપણે આ દિવ્ય જ્ઞાન અર્જિત કરી રહ્યા છીએ એટલે આપણી માટે ખૂબ સરસ એવો અવસર છે. ભક્તિ માર્ગમાં એન્ટર થવા માટે આ જ યોગ્ય સમય છે. શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં વંદન કરી ગુરુ મહારાજના આશીર્વાદની સાથે મંગલાચરણ કરી અને અધ્યાયની શરૂઆત કરીશું. મારો અવાજ ક્લિયર છે માતાજી? હરે કૃષ્ણ. હા પ્રભુજી. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપ કદા મह्यं દદાતિ સ્વપદાન્તિકં. વંદેહં શ્રી ગુરુ શ્રીયુતપદકમલં શ્રી ગુરુन् વૈષ્ણવાંશ્ચ શ્રી રૂપં સાગ્રજાतं સગણ રઘુનાથાન્વિतं तं સજીવં સાદ્વૈतं સાવધૂतं પરિજન સહિतं શ્રી કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધાન કૃષ્ણ પાદાન સગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધાકાંત નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो ओम विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिन् इति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण. सर्वने दंडवत प्रणाम. हरे कृष्ण दंडवत प्रणाम प्रभु. हरे कृष्ण. हरे कृष्ण प्रभुजी दंडवत प्रणाम. हरे कृष्ण. हरे कृष्ण प्रभुजी दंडवत प्रणाम. हरे कृष्ण प्रभुजी. हरे कृष्ण. हरे कृष्ण प्रभुजी दंडवत. हरे कृष्ण दंडवत प्रणाम. ગઈકાલે જ્ઞાનની શરૂઆત કરી આપણે ઇતિહાસ જાણવાનો પ્રયાસ કર્યો કે ભગવદ્ ગીતાનો ઇતિહાસ શું છે, કેવી રીતે આ ગુરુ શિષ્ય પરંપરા દ્વારા આપણા સુધી પહોંચ્યું છે એ જાણ્યું આપણે. એના પછી બ્રહ્માજીની આયુનો આપણે ચર્ચા કરી રહ્યા હતા. બ્રહ્માજીની આયુ કેટલી છે એ જ્ઞાન પણ આપણે ગઈકાલે અર્જિત કર્યું. તે પછી હજી કોણ કહેશે? હરે કૃષ્ણ. બધું હું જ કહી દઈશ તો તમે કેવી રીતે યાદ રાખશો? હરે કૃષ્ણ. હજી શું જોઈ ગયા ગઈકાલે? હરે કૃષ્ણ પ્રભુજી. આપણે શ્લોક 3 માં જ્ઞાન પ્રાપ્ત કરવાની પદ્ધતિ શીખ્યા હતા કે આપણે પરંપરામાં જઈને સમજવાની કોશિશ કરીએ તો આપણે ભક્ત ન હોઈએ, આપણે જ્ઞાન નહીં સમજાય. આપણે કૃષ્ણને આપણા પરમ સખા માનીએ તો જ્ઞાન સમજાશે. એટલે અધિકૃત પરંપરામાંથી જ્ઞાન પ્રાપ્ત કરવું અને આપણી પોતાની લાયકાત એટલે કે ભક્તો અસ્તિમે સદા ચેતી ઉત્તમમ
એટલે ભગવદ્ ગીતા કોઈ સામાન્ય પુસ્તક નથી, ફક્ત વાંચી જવાથી નહીં સમજાય. અને આગળના શ્લોકમાં સમજાતા હતા કે એ યથામાં પ્રપદ્યંતે તાસ્તિ તેવ બ્રહ્મ, જેઓ જેવી રીતે મને શરણાગત થાય છે તેઓ તે પ્રમાણે જ મને સમજે છે અને તેમને હું ફળ આપું છું. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. તો આપણને ભગવાને ભગવદ્ ગીતાનો ઇતિહાસ કીધો કે હા પ્રિન્સી માતાજી બોલી જાઓ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. ભગવાન શા માટે આપણે આ ધરતી પર અવતરે છે તે પણ આપણે જોયું હતું, અને 4 વર્ણ વિશે વાત કરી હતી પરંપરાની. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો ભગવાને આપણને સૌથી પહેલા તો ઇતિહાસ કીધો કે ભાઈ ભગવદ્ ગીતા શું કામ હું તમને આપી રહ્યો છું, શું ઇતિહાસ છે એનો, શા માટે તમને આપી રહ્યો છું, એનું જ્ઞાન પ્રાપ્ત થયું. અર્જુનજીને ત્યાં ક્વેશ્ચન નિર્માણ થયો કે ભાઈ તમે તો મારા સમકાલીન છો, તો તમે હું કેવી રીતે એવી રીતે માની લઉં કે તમે જે કહો છો એ સત્ય છે, અથવા તો વિવસ્વાન ને સૂર્યદેવ તો ઘણા સમયથી છે, તો હું કેવી રીતે માની લઉં. તો ભગવાને પછી વિસ્તૃતમાં એ જ્ઞાન આપ્યું કે તને ખાલી અત્યારનું જ યાદ છે, પણ મને ત્રણેય બાબતોનું જ્ઞાન છે, ભૂતકાળ, વર્તમાન કાળ અને ભવિષ્યકાળ. તો ફરીથી અર્જુનને યાદ અપાવે છે, જે બીજા અધ્યાયમાં ભગવાને યાદ અપાવ્યું હતું એને ફરીથી યાદ અપાવે છે અને એને ક્લિયર કરે છે કે ઘણા બધા લોકો છે. હવે અર્જુને આ ક્વેશ્ચન એટલા માટે પૂછ્યો હતો કે એને ખબર હતી કે ભવિષ્યમાં જે લોકો આવશે ને એ લોકો એક્સેપ્ટ નહીં કરે. હું કહીશ તો માનશે નહીં, પણ ભગવાન કહેશે ને તો માનશે. એટલે ભગવાન પાસેથી જાણવાનો પ્રયાસ કરે છે અને ભગવાન કે પણ છે, અને ભગવાન એ પણ સમજાવે છે કે ઘણા લોકો મારો ઉપવાસ કરશે. કેમ? તો કે મને સમજી નહીં શકે ને એટલા માટે. અને આપણે જોઈએ છે ઘણા બધા લોકો બાકી દેવી દેવતાઓને અને ભગવાન કૃષ્ણને એક સમાન જ સમજે છે. જ્યારે આપણે ભગવદ્ ગીતાનું અધ્યયન કરીએ તો આપણને ખબર પડે કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. ભગવાન કોણ છે ખબર પડે છે ને, પરમ ભોગતા કોણ છે એ આપણને ખબર પડે. તો ભગવાન એ જ કહે છે કે હું જે આ અલગ અલગ યુગની અંદર આવું છું, શું કામ આવું છું, કયા 2 શ્લોક હતા અને શું કીધેલું ભગવાને. હરે કૃષ્ણ. ફેમસ શ્લોક છે, નથી યાદ? હું થોડુંક યાદ અપાઈ દઉં. ચલો. યદા યદા ધર્મસ્ય. બોલો. હરે કૃષ્ણ. આજનો અધ્યાય થોડો મોટો છે. કૃષ્ણ પ્રભુજી. યદા યદા હિ ધર્મસ્ય ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત ગ્લાનિર્ભવતિ અભ્યુત્થાન ભારત ધર્મસ્ય માનવ તદાત્માનઃ સૃજામ્યહમ. પછી એક ઓલું છે પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ ધર્મ સંસ્થાપનાય સંભવામિ યુગે યુગે. તો ભગવાને આ શ્લોક દ્વારા અર્જુનજીને અને આપણને એક જ્ઞાન પ્રોવાઈડ કર્યું કે ભગવાન શું કામ આવે છે. જ્યારે ભગવાનને તો કઈ જરૂરત જ નથી ને, ભગવાનને તો કોઈ પ્રત્યે આસક્તિ નથી, તો પણ ભગવાન આવે છે. શું કામ આવે છે? શું કીધેલું ભગવાન? હું શા માટે આવું છું? પરિત્રાણાય સાધુન વિનાશાય ચ દુષ્કૃતમ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. મને દરેક યુગમાં આવવું પડે છે. શા માટે આવવું પડે છે? ધર્મની સ્થાપના કરવા માટે છે ને. તો ધર્મની સ્થાપના કરવી હોય તો શું કરવું પડે? અધર્મનો નાશ કરવો પડે, ત્યારે જ ધર્મની સ્થાપના થાય. અને તો કે જે સાધુ પુરુષ છે, જે ભગવત પ્રાપ્તિ માટે પ્રયત્ન કરે છે, એને હું લીલાઓ બતાડું છું આવીને, એને હું મળું છું આવીને. ભગવાન એમ કહી રહ્યા છે. એટલે ઘણા લોકોને એવું થાય કે ભાઈ ભગવાનને કાંઈ જરૂર નથી, તો ભગવાન શું કામ આવે છે ઘડે ઘડે. તો ભગવાન એનો આન્સર પણ આપી દીધો છે આ શ્લોક દ્વારા. અને આગળ જે એટલે આપણને ખબર પડે છે કે ભાઈ ભગવાન વર્ણાશ્રમની પણ રચના કરીને આપેલી છે. હવે વર્ણાશ્રમની રચના શું કામ કરી છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. અત્યારે આપણે ભલે એને આપણા અલગ સિસ્ટમમાં સમજતા હોઈએ, પણ ભગવાને શાસ્ત્રોમાં ઉલ્લેખ કરેલો છે એ પ્રમાણે આપણે ચાલવું જોઈએ. શું કે છે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. શરૂઆત કરીએ આજના શ્લોકની. ચાતુર્વર્ણ્યમયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગશઃ તસ્ય કર્તાર અપી મામ વિદ્ય કર્તાર અવ્યયમ. ભૌતિક પ્રકૃતિના 3 ગુણો તથા તેમની સાથે સંકળાયેલા કર્મ અનુસાર માનવ સમાજના 4 વર્ણોની રચના મેં કરેલી છે. જો અહીંયા ભગવાન કહે છે કે ભાઈ રચના તો મેં કરેલી છે, પણ ભગવાન જ્યારે આ રચનાઓ કરે છે તો શું ભગવાનને પણ એ ફોલો કરવું પડે છે? હરે કૃષ્ણ. હા, એ સમજવું પડશે પેલા આપણે કે ભગવાને આપણી માટે કરીને આપેલું છે.
અને શા માટે કરેલું છે અહીંયા આગળ કે છે, હું આ વ્યવસ્થાનો ત્રષ્ટા છું, તેમ છતાં અવિકારી હોઉં તો હું અકર્તા છું એમ તું જાણ. ભગવાને આ આપણી માટે બનાવીને આપેલું છે, પણ ભગવાનને આ લાગુ પડતું નથી. તો ભગવાન દરેક વસ્તુના ત્રષ્ટા છે. એટલે તમે જો શરૂઆત જો તો ભગવાનથી જ થાય છે, અને અંત જો તો પણ ભગવાનથી જ થાય છે. આટલું તો આપણને હવે જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું છે કે શરૂઆત પણ ભગવાનથી છે અને અંત પણ ભગવાનથી છે. તો પછી ભગવાને શા માટે 4 વર્ણોની સ્થાપના કરીને આપી? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. આ આપણા ઉદ્ધાર માટે આપણે અહીંયા જીવન વ્યતીત કરી રહ્યા છીએ, તો એને ડિવાઈડ કેવી રીતે કરી શકાય, કેવી રીતે સમજી શકાય કે આપણે બ્રાહ્મણ છીએ કે ક્ષત્રિય છીએ, વૈશ્ય છીએ, શૂદ્ર છીએ? આ તો અત્યારે આપણે જાતિ વ્યવસ્થા બનાવી દીધી પોતાના લાભ માટે થઈને, પણ પહેલા એવું નહોતું. પહેલા કેવી રીતે ડિસિઝન લેતા હશે કે ભાઈ તારે આ જ કર્મ કરવાનું છે, તારે ઓલું જ કર્મ કરવાનું છે? ફિલ્ડ કેવી રીતે નક્કી થાય? અત્યારે તો આપણે એજ્યુકેશન લઈએ છીએ, ભૌતિક જ્ઞાન લઈએ છીએ કે સાયન્સ લઈએ, પછી આગળ મેડિકલ ફિલ્ડમાં જવા મળે, ડોક્ટર બનવા મળે છે ને, ફાર્માસિસ્ટ થવા મળે, એન્જિનિયરિંગમાં જઈએ તો સિવિલ એન્જિનિયર થતા આવડે છે ને, ઇલેક્ટ્રિકલ એન્જિનિયર થતા આવડે. તો એ રીતે અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે. આપણે એનું એજ્યુકેશન લઈએ અને પછી એ પ્રમાણે આપણે એમાં વર્કઆઉટ કરીએ છીએ. તો પહેલાના જમાનામાં તો આવું હતું નહીં. પહેલાના જમાનામાં અલગ પદ્ધતિ હતી. તો કેવી રીતે સમજે? હા, ઈલા માતાજી બોલો. હરે કૃષ્ણ. પ્રભુજી, ગુણ અને કર્મોના વિભાજન કરવા માટે 4 વર્ણો. તો મનુષ્ય એના જે ગુણ છે એ ગુણ અને કર્મ અનુસાર એને વિભાગણી કરવામાં આવે. ગુણ એટલે કયા? તો કે રજોગુણ, સત્વગુણ અને તમોગુણની વાત થઈ રહી છે. આ ગુણ એનામાં કયા વધારે વિકસિત છે એના ઉપરથી કરવામાં આવતા હતા. આપણે ગુણને સમજવાનો પ્રયત્ન કરીએ તો આપણને ખબર પડશે કે બ્રાહ્મણ શું કરે? જ્ઞાન આપે. એટલે કયા ગુણમાં હોય? શાસ્ત્રોને ફોલો કરતા હોય એટલે સત્વ ગુણમાં. તો જે સાત્વિક છે, જેનામાં સત્વ ગુણનું પ્રમાણ વધારે છે અને જે બીજાને જ્ઞાન આપી રહ્યો છે, એવાને કહેવાય છે બ્રાહ્મણ. જે પોતે પણ ફોલો કરે છે અને આ જે જ્ઞાન છે આ બીજાને પીરસે છે, એને કહેવાય છે બ્રાહ્મણ. પછી તો કે જે શાસન કરે છે, રક્ષણ કરે છે, સમાજનું રક્ષણ કરતા હોય. અત્યારે આપણે મિલિટરીને એ લોકોને સમજી શકીએ, પોલીસ વ્યવસ્થા થઈ, મિલિટરી થઈ છે ને, આ બધાને આપણે સમજી શકીએ. આ બધા તો કે ક્ષત્રિય. કેમ? તો કે ભાઈ ધર્મની રક્ષા કરે છે, જે પ્રજા છે પ્રજાની રક્ષા કરે છે, રાજાની રક્ષા કરે છે. એટલે આ શેમાં આવે છે? આ ક્ષત્રિય. પછી તો કે વૈશ્ય. એનામાં શું હોય? તો કે રજોગુણ પણ હોય અને તમોગુણ પણ હોય. વેપારી છે ને, વેપાર કરે એટલે રજોગુણ પણ આવે અને એન્જોય પણ કરે, તમોગુણ પણ આવી જાય. બંને ગુણ એનામાં હોય છે. પછી તો કે શૂદ્ર આવે છે, તો કે શ્રમિક વર્ગના હોય એટલે તમોગુણમાં હોય. તો આ પ્રમાણે એનું ડિવાઇડેશન કરીને આપેલું છે ભગવાને આપણા માટે, કે જે લોકો આ વર્ણ વ્યવસ્થાને સમજી જશે એ પોતાના પ્રમાણે કૃષ્ણ ભાવના પરાયણ થઈ શકે છે. એટલે આ 4 લોકો માટે લાગુ થાય છે કે ભક્ત બની શકે છે. એવું નથી ખાલી બ્રાહ્મણે જ ભગવાનની ઉપાસના કરવી, ભગવાનના માટે થઈને કર્મ કરવા. ભગવાન એ જ સમજાવવા માંગે છે કે મેં એ બનાવ્યું છે તમારા માટે કે તમે પોતે એમાં ડિવાઇડેશન કરી શકો કે મારે આ કામ કરવાનું છે અને આ કામમાં મારે ભગવાનને કેન્દ્રમાં રાખવાનું છે. ફોર એક્ઝામ્પલ, બ્રાહ્મણ માટે તો બહુ સિમ્પલ થઈ જાય, કારણ કે એનું કામ જ હોય જ્ઞાન આપવાનું અને શાસ્ત્રોને ફોલો કરવાનું. એટલે એની માટે તો બહુ સિમ્પલ છે, બરાબર ને? ભગવત પ્રાપ્તિની પ્રયત્ન કરવા અથવા તો ભગવાનના શરણમાં રહેવું સિમ્પલ છે. પણ ક્ષત્રિય માટે, વૈશ્યો માટે, શૂદ્રો માટે તો એ લોકો પણ તો ભગવાનની પ્રાપ્તિ કરી શકે છે. તો એ લોકો કેવી રીતે કરી શકે? તો એ લોકોનું જે કર્મ છે એ કર્મમાં એ લોકો ભગવાનને સેન્ટરમાં રાખી શકે. જેમ અત્યારે યુદ્ધના મેદાનમાં અર્જુનજી યુદ્ધ કરવાની ના પાડી રહ્યા છે, એટલા બધું જ્ઞાન આપી રહ્યા છે કે તું ક્ષત્રિય છે ને તો એવું નથી કે તું ભગવત પ્રાપ્તિ નહીં કરી શકે. કરી શકીશ. ક્યારે? તારા કર્મ એ પ્રમાણેના હશે તો. તારી અંદરના ગુણ તો ખબર પડી ગઈ, ક્ષત્રિયના ગુણ ધરાવે છે તું, બરાબર? પણ તારા જો કર્મ તું એવી રીતે કરી નાખે તો તને ભગવત પ્રાપ્તિ થાય. હવે એવી રીતે એટલે કેવી રીતે? તો કે ભાઈ કર્મને ભગવાનને સેન્ટરમાં રાખીને કરવાનું છે. ભગવાન એને કીધું કે ઉભો થા અને યુદ્ધ કર, એ પછી પણ જો એ વિચાર કર્યા કરે તો પછી ભગવત પ્રાપ્તિ કરી શકશે કે નહીં કરી શકે? ભગવાનના પ્રત્યે, ભગવાનના પ્રસન્નતા પ્રત્યે કર્મ કરવા પડશે, ત્યારે આ પોસિબલ થશે. એવી જ રીતે વૈશ્ય માટે છે, એવી જ રીતે શૂદ્ર માટે છે.
કે તમારી અંદર જે ગુણ છે એ ગુણ માયાદેવીના પ્રભાવ હેઠળ તમને મળેલા છે. હવે આ ગુણ અને હવે તમે જે કર્મ કરો છો ને એ કર્મ, આ બંનેનું કોમ્બિનેશન જ્યારે કરે છે ત્યારે એ વ્યક્તિ ખબર પડે છે કે કયા ગુણમાં સૌથી વધારે રચ્યો પચ્યો રહે છે. એ ગુણ અનુસાર એને ભગવત પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવા જોઈએ. ક્લિયર છે? હરે કૃષ્ણ. હા પ્રભુજી. અત્યારે આપણે આ જાતિ વ્યવસ્થા એવી કરી નાખી છે કે બ્રાહ્મણનો પુત્ર બ્રાહ્મણ, પછી ભલે કયા પણ માર્ગમાં હોય. એવું નથી. બ્રાહ્મણનો પુત્ર બ્રાહ્મણ ત્યારે થાય જ્યારે એના ક્વોલિટી બ્રાહ્મણ જેવી હોય, શાસ્ત્રોને ફોલો કરતા હોય, બીજાને જ્ઞાન અર્જિત કરાવતા હોય, જેનું ઇન્દ્રિય અને મન ઉપર સંયમ હોય, એને બ્રાહ્મણ કહેવાય. બ્રાહ્મણ હંમેશા કહેવાય શાંત સ્વભાવના હોય, બહુ આમ વધારે બીજા સાથે માથાચીક કરતા દેખાય કે નહીં, શાંત હોય. કેમ? કારણ કે ઓલરેડી ભગવાનના સાનિધ્યમાં છે ને, તો ઘણું બધું જ્ઞાન છે, શું કરવા યોગ્ય છે, શું કરવા યોગ્ય નથી. પણ અત્યારના બ્રાહ્મણો આપણે જોઈએ તો કેવા દેખાય? ભાઈ દક્ષિણા નથી પહોંચીને તરત ફોન જાય, શું થયું મારા દક્ષિણાનું? દક્ષિણા આવી નહીં હજી સુધી, છે ને? તો આને બ્રાહ્મણ ન કહેવાય. બ્રાહ્મણ પેશન્સ વાળા હોય, જે મળે એમાં સંતુષ્ટ હોય, આને બ્રાહ્મણ કહેવાય. આવા ક્વોલિટી તો આપણા બ્રાહ્મણોમાં આપણને જોવા પણ નથી મળતી. તે છતાંય આપણે જઈને એમને પગે લાગીએ છીએ અને બ્રાહ્મણ પુરોહિત તરીકે આપણે ઓળખીએ છીએ. તો બ્રાહ્મણ યોગ્ય હોવા જરૂરી છે, ક્વોલિટી હોવી જરૂરી છે બ્રાહ્મણની, તો એ બ્રાહ્મણ છે. એક એક્ઝામ્પલ સાથે સમજીએ. મારો જન્મ બ્રાહ્મણ કુળમાં થયો હોય, હું જ્ઞાન પણ આપતો, પણ હું બીજી બાબતમાં જો પ્રવૃત્ત રહું, આ શક્તિની સાથે બહુ પ્રવૃત્ત હોઉં, તો હું બ્રાહ્મણ ગણાવું કે ન ગણાવું? તો હું પછી વૈશ્ય અથવા શૂદ્રમાં આવી જાઉં. ક્ષત્રિયમાં પણ ના હોઉં, વૈશ્ય શૂદ્રમાં આવી જાઉં. કારણ તમોગુણ આવી જાય ને મારામાં, રજોગુણ અને તમોગુણ વધી જાય મારામાં, તો હું ગણાવું કે બ્રાહ્મણ ન ગણાવું? તો એ પ્રમાણે ભગવાને આ વ્યવસ્થા કરીને આપી છે કે તમે આ વ્યવસ્થાને સમજો. આ તમારા જીવન જીવવા માટે ઉપયોગી છે, એટલા માટે આપેલી છે કે તમે આવી રીતે કર્મ કરી શકો છો. બધા જ જો બ્રાહ્મણ બનશે તો ક્ષત્રિય વૈશ્ય શૂદ્રનું કામ કરશે કોણ? સમાજનું રક્ષણ કરશે કોણ? એટલે ભગવાને આ વ્યવસ્થા કરીને આપી છે કે તમારે જ્ઞાન આપવાનું છે, તમારા ગુણકર્મ અનુસાર તમારે રક્ષણ કરવાનું છે. આવી રીતે બધાને અલગ અલગ આપ્યું છે. વૈશ્ય લોકોને તમારે સેવા કરવાની છે ને, અને શૂદ્ર લોકોને વેપાર કરવાનો છે. તો આ પ્રમાણે નિયુક્તિ કરીને આપેલી હતી વર્ણાશ્રમ વ્યવસ્થાની. અહીંયા એક ચાર્ટ આપણને બતાડવામાં આવેલો છે કે ભગવાન કૃષ્ણ આમાંના કોઈ પણ વર્ગના નથી, કારણ કે તેઓ સર્જક છે અને શરતી આત્મા નથી. આપણે બધા કેવા છીએ? અંશ છીએ ભગવાનના, છે ને? અને આપણે આપણા ઈચ્છાના અનુસાર અહીંયા ફળ પ્રાપ્તિ માટે પ્રયત્ન કરીએ છીએ. એટલે આપણે આ બધું સમજવું જરૂરી છે. વર્ણાશ્રમ ધર્મ ગુણ અને કર્મ પર આધારિત વિભાજન કરવામાં આવ્યું છે. સર્જક છે ભગવાન પોતે. હવે અહીંયા આપણે એને વ્યવસ્થિત રીતે સમજશું તો બ્રાહ્મણ જે છે એ સત્વગુણમાં હોય છે, ક્ષત્રિય રજોગુણમાં હોય છે, વૈશ્ય એ રજોગુણ પ્લસ તમોગુણ બંનેના ગુણધર્મ ધરાવે છે, અને શૂદ્ર તમોગુણમાં હોય છે. સૌથી પહેલા તો આપણે સમજીએ આ પ્રથાનો હેતુ શું છે. તો પ્રાણીઓના દરજ્જાથી માનવના દરજ્જા તરફ ઉન્નત થવું. અત્યારે આપણે બધા શું કરી રહ્યા છે? પશુ જેવું જીવન જીવી રહ્યા છે. એ પણ ખાય છે, આપણે પણ ખાય છે, એ પણ સૂવે છે, આપણે પણ સૂઈએ છીએ, એ પણ એન્જોય કરે છે, આપણે પણ એન્જોય કરે છે, એ પણ બાળકો કરે છે, આપણે પણ બાળકો કરે છે. સેમ એજ, કાંઈ જ ફરક નથી. તો પછી મનુષ્ય જન્મ મળ્યો શા માટે છે? આપણે એનો મેઇન જે ઉદ્દેશ છે એ જ ભૂલી ગયા છે. એટલે ભગવાને વર્ણાશ્રમ વ્યવસ્થાનું નિર્માણ કરી આપ્યું કે લોકો ઈચ્છાઓને નિયંત્રિત કરીને પોતાને શુદ્ધ કરી શકે. શુદ્ધ કરવાથી શું થશે? તો કે જેની ભૌતિક ઈચ્છા તેને સીધી કૃષ્ણની નજીક પહોંચાડવા અટકાવે છે, તેના માટે શુદ્ધિકરણની પ્રક્રિયા જરૂરી છે. આપણે જ્યારે ભગવાન સાથે કનેક્ટિવિટી બનાવવી હોય, આપણે ભગવત ધામની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવા હોય, જન્મ મૃત્યુ જરા વ્યાધિમાંથી નીકળવું હોય, તો એની માટે કૃષ્ણ ભક્તિ બહુ મહત્વની છે. અને એ કરવા માટે જ આપણે પ્રયત્નશીલ રહેવું જોઈએ. એનાથી શું થાય છે? કન્ટિન્યુઅસ ભગવાનના સાનિધ્યમાં રહીશું તો શુદ્ધતા આવશે. શું શુદ્ધતા આવશે? તો અત્યારે જે તમોગુણ રજોગુણની અંદર આપણે જે જીવન વ્યતીત કરીએ છીએ એ ધીરે ધીરે શુદ્ધ થઈને સત્વગુણ તરફ આવશે. ત્યાં પછી એક સ્ટેજ આપણને એવો મળશે કે જ્યાંથી આપણે એ ત્રણેયથી પર થઈએ, જે ભગવાને આપણને કીધેલું કે ત્રણેય ગુણોથી પર થા અને બધા દ્વંદ્વોથી મુક્ત થા અને મારા ધામમાં આવ, કીધેલું ને. તો જ્યારે આપણે સત્વગુણ તરફ આવીએ છીએ ત્યારે આપણને ઘણી બધી બાબતો એવી હોય છે જે આપણને ગમતી નથી, આપણે છોડવા માંડીએ છીએ કે હા બસ ઠીક છે, તને જોઈએ છે ને લઈ જા, મને કાંઈ જરૂરત નથી, બધું અહીંયા રહી જવાનું છે. સમજી રહ્યા છો? અને જ્યારે સત્વગુણમાં આવી જશું તો ભગવત પ્રાપ્તિ કરવા માટેના પ્રયત્નો આપણા વધી જવા જોઈએ. એટલે સ્ટેજ બાય સ્ટેજ આપણે આગળ વધવાનું છે, ઉન્નત થવાનું છે અને એને વધારવાનું છે. શું થશે જ્યારે આપણે સત્વગુણને પાર કરશું? તો કે વૈષ્ણવ બની જઈએ.
ત્યારે જ આપણે વૈષ્ણવ બનીએ ને, જ્યારે આપણને આ બધું જ્ઞાન પ્રાપ્ત થાય, જ્યારે શુદ્ધતા તરફ આગળ આવીએ, જ્યારે આપણને અંદરથી ઈચ્છા થાય, એટલે આપણે પછી શું કરીએ? આપણે આપણા ગુરુ મહારાજની શરણમાં જઈએ અને પછી ત્યાં દીક્ષા ગ્રહણ કરી લઈએ. હરિનામ દીક્ષા, બ્રાહ્મણ દીક્ષા, આ બધું ગ્રહણ કરે. શું કામ? તો કે ભાઈ હું જો નિયમમાં બેસીશ, હું જો આ બધું ફોલો કરીશ ને, તો હું તરત ભગવત પ્રાપ્તિ કરી શકીશ. કારણ કે એક જ માર્ગ એવો છે કે જે મને ભક્તોના સાથે અટેચ કરીને રાખશે. બાકી જો હું રજોગુણ તમોગુણની આસપાસ ફરીશ, એવા એટમોસ્ફિયરમાં રહીશ, તો એનાથી શું થશે? તો કે ભૌતિક જગતમાં સંકળાઈને રાખશે. એટલે મારે નિર્ણય લેવા જરૂરી છે પોતાના ઉદ્ધાર માટે. એટલે શું કરે છે પછી? આ ત્રણેય ગુણોથી પર થાય છે, શુદ્ધ સત્વ તરફ જાય છે અને વૈષ્ણવ બની જાય છે. વૈષ્ણવ બને એટલે શું થાય? તો કે ભાઈ બ્રાહ્મણ કરતા પણ એક ઉપરની કેટેગરી છે. હવે જ્યારે વૈષ્ણવ બને, કૃષ્ણ ભાવનામૃતમાં આવે તો કે ગુણવત્તાના ધોરણો મુજબ સર્વોચ્ચ નિરપેક્ષ સત્યના જાણકારને બ્રાહ્મણ કહેવાય છે. જે મર્યાદિત જ્ઞાનને વટાવી જાય છે ને, તે વૈષ્ણવ છે. એટલે કે જે ભૌતિક જગત અને આધ્યાત્મિક જગતને સમજી શકે, જે આપણે પોતે એટલે કે જીવ અને ભગવાન આ બંને વચ્ચેના સંબંધને સમજી શકે. શું છે સમજી શકે? ઘણા બધા નિર્વિશેષવાદીઓ એમ કે છે કે ભાઈ અમારું ધ્યેય છે ભાઈ બ્રહ્મમાં લીન થવું, પણ એ તો એ જ સમજી નથી શકતા કે ભગવાને જ કીધું છે બીજા અધ્યાયની અંદર કે ભાઈ આત્માનું કોઈ દિવસે મિક્સઅપ થતી નથી કોઈનામાં. ભગવાને બીજા અધ્યાયમાં જ આ જ્ઞાન આપેલું છે. તો પણ નિર્વિશેષવાદીઓ કહે છે બ્રહ્મમાં લીન થઈ જવું. કેવી રીતે પોસિબલ છે ને? આ સમજવું જરૂરી છે. કૃષ્ણની સંવેદનામાં ભગવાન રામ, નરસિંહ વગેરે જેવા તમામ વિવિધ પૂર્ણ વિસ્તરણોનું સામેલ છે. ત્યારે આપણે જોઈએ તો ભગવાન છે એ અલગ અલગ અવતારો લઈને આવે છે ને? તો એનો અર્થ એવું નથી કે એમને આ બધા વર્ણો લાગુ થાય છે. એમને કાંઈ જ લાગુ થતું નથી. ઇવન આપણે એક ઉદાહરણ તરીકે જોઈએ તો નરસિંહ અવતારની જ્યારે આપણે વાત કરીએ તો બ્રહ્માજી પાસેથી તો કેવું વરદાન લઈ લીધેલું હિરણ્યકશ્યપે કે ભાઈ કોઈ દેવી નહીં મારે, કોઈ દેવતા નહીં મારે, રાક્ષસ નહીં મારે, છે ને? ત્રણેય લોકમાંના કોઈ તો મને મારી નહીં શકે, એવી રીતે લીધેલું વરદાન. ત્રણેય લોકના અસ્ત્ર શસ્ત્ર કાંઈ જ નહીં. તો ભગવાન ક્યાં છે? ત્રણેય લોકથી ઉપર છે. તો ભગવાન જ્યારે નરસિંહ અવતાર લઈને આવ્યા અને વાઘનખથી એને ફાડી નાખ્યું ઉમરામાં બેસીને, ત્યારે બ્રહ્માજી પણ ચિંતિત થઈ ગયા. શું કામ ચિંતિત થયા? બ્રહ્માજી એટલા માટે ચિંતિત થયા, તમે વાંચજો તો તમને ખબર પડશે. બ્રહ્માજી પોતે એટલા માટે ચિંતિત થયા કે બ્રહ્માજીને એમ હતું કે હું તો સર્જક છું આ ત્રણેય લોકની અંદર, એટલે આ જે 14 લોક મેં બનાવ્યા છે આનું ડિપાર્ટમેન્ટ જ મારી પાસે આપેલું છે, અને મેં જ્યારે 84 લાખ યોનિઓનું નિર્માણ કર્યું છે એમાં તો આવા પ્રકારનો તો મેં ક્યાંય ઉલ્લેખ કર્યો નથી. આવું તો કાંઈ છે નહીં. આને કહેવાય છે ભગવાન. જે ઇમ્પોસિબલ છે ને એને પણ પોસિબલ કરી દે છે. આ છે ભગવાન, ભક્તને બચાવવા માટે. અને આપણે બધા કેવા વહેમમાં રહેતા હોય છે કે ભગવાન થોડી હોય, ભગવાન થોડી આવશે આપણને બચાવવા. અરે તમે ભક્તની કેટેગરીમાં તો આવો. તમે ભક્તની કેટેગરીમાં આવશો તો તમને ખબર પડશે ભગવાન કેવી રીતે આવે છે. આ બધી કથાઓ એટલા માટે છે આપણને સમજવા માટે કે આપણે બધી છે ને મિથ્યા અહંકારમાં રહીએ છીએ અને ફસાયા કરીએ છીએ. તો એમાં ફસાવવું જોઈએ નહીં. આપણે પોતાનો ઉદ્ધાર કરવા માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણ અને કૃષ્ણમાં એકરૂપ એ સર્વ વર્ણોમાં ગુણાતીત છે. ગુણાતીત એટલે કોણ કહેશે? ગુણાતીત એટલે શું? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ગુણાતીત એટલે ત્રણેય ગુણોથી પર થઈ જાય ને એને ગુણાતીત કહેવાય. હરી બોલ. ખૂબ સરસ. ત્રણેય ગુણોથી પર થવું એને કહેવાય છે ગુણાતીત. કોણે બનાવ્યું છે? કૃષ્ણે બનાવ્યું છે, જે બિન કરતા છે. વિદ્ધિ અક્તરમ કહેવામાં આવે છે ને ગુણો માટે ગુણાતીત ના. કે આ ત્રણેય ગુણોને સમજી આ ત્રણેય ગુણોથી પર થઈ જાઓ. મિશ્રણ તરીકે જોઈએ તો ભૌતિક પ્રકૃતિના 3 ગુણોમાંથી ગુણ અને તેમની સાથે સંકળાયેલા કર્મ, ગુણ અને તેની સાથે સંકળાયેલા કર્મ, એટલે કે ભૌતિક પ્રકૃતિની અંદર આપણે જ્યારે જન્મ લઈએ છીએ તો હવે અત્યારે આપણે બધા જે કર્મ કરીએ છીએ એ કર્મ બધા શેમાં આવે છે એ સમજી જવાનું છે. એને સુધારવાનું છે આપણે ધીરે ધીરે, છે ને? ઘણા બધા લોકોને એમ લાગે ભાઈ હું ક્ષત્રિયનો દીકરો છું તો મારું પણ ક્ષત્રિય જેવું રક્ત હોવું જોઈએ, હું પણ ક્ષત્રિય છું. ઘણા બધા લોકોને મેં સાંભળ્યું છે કહેતા, પણ એનામાં કેટેગરી જ ન હોય ક્ષત્રિયની. એ પોતાને સંભાળી ન શકતા હોય અને બીજાના રક્ષણની વાત કરતા હોય. તો પહેલા પોતાના અંદરના ગુણને ઓળખવું જરૂરી છે કે ભાઈ આપણી અંદર કઈ ક્વોલિટી વધારે છે, એના અનુસાર આપણે કર્મમાં ઉતરવું જોઈએ. સમજી રહ્યા છો? જો તમારામાં વૈશ્ય શૂદ્રના લક્ષણો હોય તો તમારે એ કેટેગરીમાં ઉતરવું જોઈએ. અને પછી ઘણા બધા લોકો કહે છે કેવી રીતે ખબર છે?
ભાઈ મેં તો ઘણા પ્રયાસ કર્યા પણ મને આ ફિલ્ડમાં વધારે સફળતા ન પ્રાપ્ત થઈ. કેવી રીતે પ્રાપ્ત થાય? જ્યારે તમારા અંદર એ ગુણ જ નથી અને તમે એ ફિલ્ડમાં જશો, કેવી રીતે તમને રિઝલ્ટ મળશે? નહીં મળે. ભગવદ્ ગીતા એટલા માટે જરૂરી છે, લાઈફ મેન્યુઅલ એટલા માટે કીધું છે કે એમાં આપણને ક્લિયર કટ કીધેલું છે કે તમે ચયન કેવી રીતે કરવાનું છે, તો કે ગુણ અને કર્મ અનુસાર ચયન કરવાનું છે. આપણે કેવી રીતે ચયન કરતા હોય છે, નહીં મને તો આ ગમે છે ને, ચલો હું આ જ કરીશ, અને પછી એમાં સફળતા ન પ્રાપ્ત થાય, કાં તો સુસાઇડ કરી લે, કાં તો લાઈન બદલતા રહે, પછી એકમાં પણ સક્સેસ ન થાય, લાઈનો બદલતા રહીએ. એટલે આ સમજવું જરૂરી છે. કેમ? તો કે અધોગતિ ટાળવા માટે. જો અહીંયા પણ એ જ સમજાવે છે કે અધોગતિ ટાળવા માટે, રક્ષણ કરવા માટે, ટેકો આપવા માટે અને સહકાર માટે. અહીંયા કીધું છે ભેદભાવ માટે નથી બનાવ્યું. આપણે તો બધા ભેદભાવ કરીએ છીએ, ઊંચી જાત, નીચી જાત, સારી જાત, ખરાબ જાત, એવું બધું આપણે કરતા હોઈએ છીએ. તો ભગવાને જાતિ વ્યવસ્થા નથી બનાવી, ભગવાને વર્ણ વ્યવસ્થા બનાવી છે. જાતિ વ્યવસ્થા તો આપણે આપણા લાભ માટે પરંપરાની અંદર આવીને આપણે કરી દીધી છે ને. આજે આપણી કૌટુંબિક પરંપરા જે ચાલી રહી છે એમાં જે આપણા પૂર્વજો છે એ લોકોએ આ બધી વ્યવસ્થાઓ બદલી નાખી. કેમ? તો કે પોતાના લાભ માટે થઈને. એટલે કે છે બ્રાહ્મણનો પુત્ર બ્રાહ્મણને, ક્ષત્રિયનો પુત્ર ક્ષત્રિયને. તો એમ નથી. શાસ્ત્રો વાંચે તો ખબર પડે કે બ્રાહ્મણનો પુત્ર પણ હોય, પણ જો એના અંદર ક્ષત્રિયના ગુણ હોય તો એ ક્ષત્રિય ગણાશે, બ્રાહ્મણ નહીં ગણાય. અને જો ક્ષત્રિય હોય ને એનો છોકરો જો બ્રાહ્મણના ગુણ ધરાવતો હશે તો એ બ્રાહ્મણ કહેવાશે, ક્ષત્રિય નહીં કહેવાય. આ સમજવું જરૂરી છે. આટલું ક્લિયર છે? તો આગળ વધીએ. બ્રાહ્મણો માટે આશ્રમો કયા છે? જો બ્રાહ્મણો માટે કેટલા આશ્રમ છે? 4 કયા કયા? બ્રહ્મચારી, ગ્રહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ. આપણે આના વિશે ચર્ચા કરી ગયા છે એટલે હું આને વધારે ડીપલી હવે લઈશ નહીં. બ્રહ્મચારીમાં આપણને ખબર છે શું કરવાનું છે, એમાં પણ ભગવાનની સેવા કરવાની છે, નાનપણથી આદત હોવી જોઈએ. ગ્રહસ્થી થાય તો ફેમિલી અને આપણું જે આજુબાજુનું જે એટમોસ્ફિયર છે, જે સમાજ છે, એમાં પણ આ બધું આપણે પ્રચાર પ્રસાર કરવો જોઈએ. જે બ્રાહ્મણ હોય એને. વાનપ્રસ્થ, એક સમય પછી આ શક્તિ છોડી દેવી જોઈએ, બહુ આ શક્તિ રાખવી ન જોઈએ, ભગવત પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવી જોઈએ. અને સંન્યાસ તો કે પછી જે છેલ્લું જે જીવન છે એ આખું ભગવાનને સમર્પિત થઈ જવું જોઈએ. આ થવું જોઈએ. અત્યારે આપણે કરતા નથી, વાત અલગ છે. તમે બ્રાહ્મણને પણ જોશો તો એ શરૂઆતથી લઈને અંત સુધી એક જ ઘરની અંદર રહેતા હોય છે અને કન્ટિન્યુઅસ માયાદેવીના પ્રભાવ હેઠળ આ શક્તિઓ રાખતા હોય છે. અંતિમ સમયમાં જાય ત્યાં સુધી એની આ શક્તિ હોય છે. ત્યારે કે બ્રાહ્મણ હોય એની માટે આ બધું મહત્વનું છે કે આ શક્તિ છોડવી જરૂરી છે. સમય સમય બધું છોડવું જરૂરી છે. ભગવાન કૃષ્ણ પોતે દર્શાવે છે કે સમય આવ્યો ત્યારે અમુક બાબતો એ છોડતા ગયા અને છેલ્લે ક્યાં આવીને ઉભા રહ્યા? જ્ઞાન આપવા માટે. તો કે કુરુક્ષેત્રના યુદ્ધના મેદાન પર. એ ચાહત તો ત્યાં ગોવાળિયા સાથે રમી શકતા હતા, છે ને. એ ચાહત તો ત્યાં કહીએ ને આપણે કે લીલાઓ કરી શકતા હતા. પણ સમયે સમયે બધું થવું જરૂરી છે. આપણે જો 50, 60 વર્ષની ઉંમર સુધી આપણે જો આ શક્તિઓ રાખશું તો પછી આપણે આ શક્તિમાં જ અટકાયા કરશું ને. આપણે કોઈ દિવસે ઉદ્ધાર નહીં કરી શકીએ. પણ સમયે સમયે જો આપણે છોડી દઈશું, 50 વર્ષ થયા, ઠીક છે, હવે આપણા છોકરાઓ મોટા થયા તો હવે વધારે એમની પાછળ આપણે સમય ના આપતા, આપણો થોડો સમય આપણે ભગવાનના પ્રતિ લગાડતા ચાલુ થઈ જવું જોઈએ. પછી જ્યારે એક સમય આવે છે 60, 65 પૂરા થાય છે ત્યાં સુધી આપણી કેટેગરી એમાં બેસી જવી જોઈએ કે હવે ભગવત પ્રાપ્તિ માટે ફૂલ પ્રયત્ન, હવે આખું જીવન સમર્પિત કરી દેવાનું છે. અહીંયા વર્ણન કરેલું છે શાસ્ત્રમાં, પણ આપણે એને એક્સેપ્ટ જ કરતા નથી. કેમ? તો આ શક્તિઓ છે ને ઘણી બધી, એટલા માટે. સેમ એ ક્ષત્રિયો માટે તો કે એ લોકો માટે હોય છે બ્રહ્મચારી, ગ્રહસ્થ અને વાનપ્રસ્થ. એ લોકો માટે સંન્યાસ નથી. કેમ સંન્યાસ નથી? તો રક્ષણ કરવાનું છે ને, એટલા માટે સંન્યાસ નથી. શૂદ્રો માટે આશ્રમો તો કે ખાલી ગ્રહસ્થ, કારણ કે વેપાર કરવો જરૂરી છે ને. વેપાર કરે તો રાજ્ય ચાલી શકે છે. વૈશ્યો માટે આશ્રમો તો કે બ્રહ્મચારી અને ગ્રહસ્થ. એ લોકો પણ સેવા કરવાનું કામ છે, તો એ લોકો પાસે એવી રીતેનું વર્ણન. તો આ જે વર્ણન કરેલું છે આમાં તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે બ્રાહ્મણની કેટેગરીમાં આપણને ફૂલ ઓફ ચાન્સ છે ભગવત પ્રાપ્તિનો, છે ને. તો અહીંયા એવું નથી કે આપણે બ્રાહ્મણ નથી બની શકતા, બની શકીએ છીએ. ડિપેન્ડ કરે છે આપણે કેટલું પ્રયત્ન કરીએ છીએ. કારણ કે ભગવદ્ ગીતાની અંદર 6થા અધ્યાયની અંદર અને 18મા અધ્યાયની અંદર સક્સેસના મંત્ર આપેલા છે, જેના દ્વારા આપણે સમજી શકીએ છીએ કે કોઈ પણ બાબત હોય આ જગતની અંદર, કોઈ પણ બાબત જો આપણે અચીવ કરવી હોય તો કરી શકાય છે. ભગવાન કહે છે તમારા હાથમાં છે. ડિપેન્ડ કરે છે તમે કેવી રીતે તૈયારીમાં લાગો છો. તો આપણે પણ બ્રાહ્મણ બની શકીએ છીએ. આપણે ગુણ વિકસિત કરી શકીએ છીએ ધીરે ધીરે પોતાની અંદર, અને આપણે બ્રાહ્મણ બની શકીએ છીએ. એટલે જે વૈશ્ય છે એ પણ ભગવાનનો શુદ્ધ ભક્ત બની શકે છે, બ્રાહ્મણ છે એ પણ શુદ્ધ ભક્ત બની શકે છે, ક્ષત્રિય છે એ પણ ભક્ત બની શકે છે, અને શૂદ્ર છે એ પણ ભક્ત બની શકે છે. એટલે તમે જોશો કે ઇસ્કોનના જે ડિવોટીસ છે
એમાં તમને મુસલમાન પણ ભગવાનનો ભક્ત દેખાય છે, ક્રિશ્ચિયન પણ ભગવાનનો ભક્ત દેખાય છે ને? નહીં તો આપણે શું કહીએ, ભાઈ મુસલમાન છે એટલે લોકો ખાલી કુરાન વાંચે. તમે ચૈતન્ય મહાપ્રભુની કોઈ દિવસે કથા સાંભળજો તો તમને ખબર પડી જશે. ષડગોસ્વામીની કથાઓ સાંભળજો તો તમને ખબર પડી જશે. એટલે આપણા હાથમાં આપેલું છે, આ તો આપણે આપણા મન મરજી પ્રમાણે આપણે બધું વર્તન કરી રહ્યા છીએ. બાકી શાસ્ત્રમાં તો ઉલ્લેખ છે, બધું ભગવાને આપણને બધું બેસાડીને આપ્યું છે કે ભાઈ આમ કરીશ તો આમ થશે, આમ કરીશ તો આમ થશે. એમ પછી પણ આપણે શું કરીએ છીએ, નહીં ભગવાન તમે નહીં કહો, અમને જે કરવું છે ને અમે એ જ કરશું. આ આપણી પદ્ધત છે. અને પછી સક્સેસ ના થઈ એટલે પછી ભગવાન પાસે જઈને રોઈએ કે ભાઈ મારી સાથે જ કેમ આવું. તો શાસ્ત્રોમાં તો આપણને ક્લિયર કટ જ્ઞાન છે. શું કૃષ્ણને પણ કર્મ બંધન થાય છે? ભગવાન કર્મના બંધનમાં બંધાય છે? શું લાગે છે તમને? ભગવાનને કોઈ ના, કર્મના પ્રભુજી. બંધન નથી હોતા. કારણ કે ભગવાન દ્વારા જ બરાબર. બધું નિર્માણ થયું છે, તો ભગવાનને બંધન ક્યાંથી લાગે? આપણે એમ સમજી શકીએ કે ઓલો જે રાજા હોય એ રાજા પ્રજા માટે નિયમો બનાવે, પણ એ નિયમો એની માટે લાગુ હોય કે ન હોય? પ્રજા માટે લાગુ હોય, પ્રજાના હિત માટે કરેલા હોય એ નિયમ. સેમ જ અહીંયા સમજવાનું છે કે ભગવાને આપણા હિત માટે આ બધું કરેલું છે કે માનવ સમાજ પોતાને મને સમજી અને મારા ધામમાં આવી શકે અને આ જન્મ મૃત્યુના ચક્કરમાંથી સદા સદા માટે બચી શકે એ માટે આ બધું કરેલું છે. એટલે ભગવાન અહીંયા કહે છે કે મને કોઈ કર્મ પ્રભાવિત કરતું નથી અને મને કર્મફળની આકાંક્ષા પણ નથી, હું ઈચ્છા પણ નથી રાખતો કર્મફળની. જે મનુષ્ય મારા વિશેના આ સત્યને જાણી લે છે તે પણ કર્મોના ફળ દ્વારા બદ્ધ થતો નથી. એ પણ એની કેટેગરી બદલી નાખે છે. શું કે ભાઈ ભગવાનની ઈચ્છા નથી ને ભગવાનની આકાંક્ષા, ભગવાનની આસક્તિ નથી કોઈ બાબતમાં, તો પછી મારે શું કામ રાખવી જોઈએ? હું તો એને ફોલો કરું છું ને, હું તો એનો ભક્ત છું, તો પછી મારે શું કામ રાખવી જોઈએ? જે ભગવાનના ભક્ત હોય એ હંમેશા ભગવાનની લીલા, ભગવાનનું જ્ઞાન આ બધું અર્જિત કરે અને પોતાનો ઉદ્ધાર કરવાનો પ્રયત્ન કરે. કર્તવ્ય પાલન કેવી રીતે કરવાનું છે? તો કે પ્રાચીન કાળમાં સર્વ મુક્ત આત્માઓએ મારી દિવ્ય પ્રકૃતિને જાણીને જ કર્મો કર્યા હતા અને મુક્તિ મેળવી હતી. માટે તારે પણ તેમના પગલે ચાલીને પોતાના કર્તવ્યનું પાલન કરવું જોઈએ. કૃષ્ણ ભાવનામૃતમાં શું કામ આવવું જોઈએ? તો કે ભાઈ ઉદ્ધાર કરવા. કોનો ઉદ્ધાર કરવા માટે? પોતાનો. કેવી રીતે થાય? તો કે ભાઈ કૃષ્ણ ભાવનામૃતમાં આવે તો કર્મ ધીરે ધીરે બદલાય છે. પહેલા જે કર્મ કરતા હતા એ જ કર્મ અત્યારે કરે. ખાલી ફરક એટલો થઈ જાય કે એમાં આ શક્તિ ન હોય, એમાં ભગવાનને સમર્પિત કરી દીધેલું હોય. એ જે કાંઈ પણ કર્મ છે ભગવાનના કહીએ ને આપણે કે સાનિધ્યની અંદર આવીને કરતા હોઈએ. એટલે કોઈ દિવસે ચાન્સીસ ન હોય કે તમે કર્મના બંધનમાં બંધાશો. અને જ્યારે મનુષ્ય કર્મના બંધનમાં બંધાતો નથી ત્યારે એને ફરી પાછો જન્મ લેવો પડતો નથી. કારણ કે કર્મના બંધન જ નહીં હોય તો પછી જન્મ મળશે કેવી રીતે? એટલે હંમેશા ભગવાનના સાનિધ્યમાં રહેવું જોઈએ. જે મુક્ત આત્માઓ છે, જેમને મુક્તિ પ્રાપ્ત કરેલી છે, જન્મ મૃત્યુ જરા વ્યાધિના ચક્રમાંથી જે બચી ગયા છે, એ લોકોએ પણ કેવી રીતે કરી છે? આ જ્ઞાન દ્વારા જ કરેલી છે. એટલે અહીંયા કહે છે કે પ્રાચીન કાળમાં, એટલે આનાથી પહેલાના કાળમાં સર્વ મુક્ત આત્માઓએ મારી દિવ્ય પ્રકૃતિને જાણીને જ કર્મો કર્યા હતા. ઇવન ભીષ્મ પિતામહ ખરાબ કર્મ કર્યા હતા જીવનની અંદર, નવતા કર્યા એમ નહીં, એનું ભોગ ભોગવી રહ્યા હતા, પણ અંતિમ સમયમાં સમજી ગયા કે શું કરવાનું છે મારે. અંતિમ સમયમાં બરાબર ભગવાનનું સ્મરણ ચાલુ હતું, જ્ઞાન પણ આપી રહ્યા હતા. ત્યાં 5 પાંડવો બેસેલા છે, તમે કોઈક વાર કથા સાંભળજો તો ખબર પડશે. અને જ્ઞાન આપે છે, ધર્મ શું છે, કર્મ શું છે, આ જ જ્ઞાન આપી રહ્યા છે. ત્યાં ભીષ્મ પિતામહ કહી રહ્યા છે અને શું કરે છે? ભગવાનની જ વાતો કરે છે અને ઈચ્છા મૃત્યુ ભગવાનના ધામમાં. તો ભગવાનની આજે દિવ્ય પ્રકૃતિ છે અને જાણવી જરૂરી છે. એ અનુસાર કર્મ કરવું જરૂરી છે. શાસ્ત્રોમાં આપણને બધું આપેલું છે. તો આપણે પણ એ માર્ગનું કહીએ ને, આપણે એ માર્ગ ઉપર ચાલવું જરૂરી છે. આપણને એવું થાય પ્રભુજી શું તમે કન્ટિન્યુઅસ ભક્તિ 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 કરો છો? તો કે આપણે અત્યાર સુધી એટલી બધી આસક્તિ રાખી લીધી છે. આ એક જ માર્ગ છે જે આપણને આ શક્તિથી બચાવી શકે છે. હું તમારી સાથે લાસ્ટમાં છે ને આ વિષય ઉપર એક ચર્ચા કરીશ. તમને ખબર પડશે કે શું વાસ્તવિકતા છે. એકચ્યુઅલી તમને બધાને ખબર જ છે પણ આપણે ભૂલી જઈએ છીએ. આવી કોઈક વાર સિચ્યુએશન આવે ને તો આપણને ક્લિક થાય કે હા નહીં, આ તો સાચી વાત છે. એટલું પણ કરી લો તો આ તો આમ જ રૂલ્સ આ જ છે. એમ જ્ઞાનના સ્તર ઉપર કર્મને સમજવું બહુ જરૂરી છે. કારણ કે આપણને કર્મ સમજાતું નથી. જ્ઞાન પ્રાપ્ત કરી લઈએ છીએ પણ આ શક્તિમાં આવી ને આપણે કર્મ એવા કરીએ છીએ જેનાથી આપણને બંધન લાગે. રાઈટ સાઈડમાં એક પિક્ચર બતાડેલું છે. એને પાડે છે ને એવું લાગે છે કે ભાઈ આજે મેં પાડી દીધું, ભવિષ્યમાં જ ફરીને એની પર આવવાનું છે. આપણને એવું થાય કે ભાઈ મેં તો કોઈનું ખરાબ કર્યું નથી. પાછલા જન્મના પ્રારબ્ધ ખબર છે આપણને? પાછલા જન્મમાં આપણે શું કરેલું છે નથી ખબર. આ જન્મમાં એ આપણને ભોગવવું પડે છે. આ જ વિષય ઉપર આપણે લાસ્ટમાં એક ચર્ચા કરશું.
ગુણાતીત જ્ઞાન વ્યક્તિને દાર્શનિક શંકાઓને દૂર કરવામાં મદદ કરે છે. જ્યારે આપણે ત્રણેય ગુણોથી પર થશું તો અને ભક્તિ માર્ગમાં આવશું તો આપણને ધીરે ધીરે શુદ્ધતા આવશે. આપણને ખબર પડશે કે આપણે શું કરવા યોગ્ય છે અને શું નહીં. શેમાં આપણને આનંદ મળે છે એ પણ આપણને ખબર પડશે. કાર્મિક ખાતાની બચતનું નિવારણમાં મદદ અને કર્મ નિવારણ. કાર્મિક ખાતાની બચત એટલે શું? કે આ જે કર્મના બંધનો લાગે છે ને એમાંથી પોતાને આપણે બચાવશું. કર્મ એ કુદરતનો સાર્વત્રિક નિયમ છે. કર્મ તો આપણને કરવું જ પડશે. ત્રીજા અધ્યાયની અંદર જ ભગવાન કહે છે કર્મ ન કર્યા કરતા કર્મ કરવું વધારે સારું છે, કારણ કે કર્મ ન કરીને તો પોતાના જીવનનો ઉદરનિર્વાહ પણ કરતા આવડતો નથી, છે ને. તો દરેક ક્રિયા માટે પ્રતિક્રિયા હોય છે. જે કર્મ કરશું ને એનું રિઝલ્ટ મળવાનું છે. આપણે ઓલું બૂમરેંગ ખબર છે, આપણને ખબર છે ને, આપણે આમ ફેંકીએ તો ફરીને પાછું આપણી પાસે જ આવે. કર્મનો સિદ્ધાંત પણ એ જ છે. જે કરશું ફરીને પાછું આવવાનું છે આપણી પાસે. સારું કરશું સારું થશે, ખરાબ કરશું ખરાબ થશે. આપણે સમજી નથી શકતા આપણા માટે સારું એટલે શું સમજીએ છીએ આપણે, કે ભાઈ મારા લાભનું હોય ને એ બધું મારી માટે સારું, પછી ભલે બીજાનું નુકસાન થાય. આપણે આ જ સમજીએ છીએ કે ભાઈ મારી માટે કરીએ તો એ બધું સારું, બીજા માટે કરે તો નુકસાન. આ સમજીએ છીએ આપણે, કારણ કે આપણે આ શક્તિમાં છે, આપણે રજોગુણમાં છીએ, એટલા માટે. તો આ જ સમજવું જરૂરી છે કે યોગ્ય કર્મ કોને કહેવાય છે. ખરાબ કર્મ દેખીતી રીતે અનિચ્છનીય છે અને કૃષ્ણ સમજાવે છે કે સારા કર્મ પણ ટાળવા જોઈએ. સારા કર્મ પણ ટાળવા જોઈએ. ભગવાન આ ક્લિયર કટ આપણને કહે છે, કારણ કે એ પણ આપણને કર્મના બંધનમાં બાંધે છે. ફોર એક્ઝામ્પલ, કોઈને એવી આદત હોય કે કોઈ પાસે સમજો મૂડી વધારે છે અને એનું રોકાણ કરતું હોય, કોઈને ધાબળા ઉડાડવામાં, કોઈને ખાવાની વસ્તુ આપવામાં, આમાં એ પણ કર્મના બંધનમાં બાંધે છે. ધ્યાનમાં રાખજો, કારણ કે એનાથી સામેવાળાને આસક્તિ થાય છે કે ભાઈ આ મને પ્રોવાઈડ કરે છે ને, લાવ હવે એની પાસે હજી માંગુ. હવે તમે જે એને પ્રોવાઈડ કરો છો ને તો તમે એકબીજા સાથે સંકળાઈ જાઓ છો. ભવિષ્યમાં તમને એકબીજાનું જે લેણું દેણું છે ને એ પૂરું કરવું પડશે. જેમ અહીંયા મહારાષ્ટ્રની અંદર ગઈકાલે એક ઘટના થઈ ગઈ. મારે એકચ્યુઅલી છેલ્લે લેવાનું છે, પણ હું તમને એક શોર્ટમાં સમજાવું છું. એક ઘટના થઈ ગઈ કે એમની સાથે અહીંયા વિમાન ક્રેશ થયું અને અહીંયાના જે DCM છે, ડેપ્યુટી ચીફ મિનિસ્ટર, એમનું એરોપ્લેન ક્રેશ થઈ ગયું અહીંયા પુનાની અંદર. એ જ્યાં રહેતા હતા ત્યાં જ, અને એમની સાથે 5 જણા હતા. એટલે એ પકડીને 5 જણા હતા, 5 ભસ્મ થઈ ગયા. બ્લાસ્ટ થઈ ગયું, ડાયરેક્ટ ભસ્મ થઈ ગયા. જે લોકો મહારાષ્ટ્રમાં રહેતા હશે એ લોકોને આ ન્યૂઝ ખબર હશે. ગઈકાલે આપણા ક્લાસ ચાલતા ત્યારે આ ઘટના બની છે. તો એ 5 જણા જે હતા એ એકબીજાની સાથે બહુ કનેક્ટિવિટી નહોતી. 1-2 જણાની જ કનેક્ટિવિટી હતી એ DCM સાથે. બાકીના ઓલા પાયલટની હતી નહોતી. પણ કંઈક તો બાકી હતું ચૂકવવાનું, અંતિમ સમયમાં ચૂકવેલું છે. આ સમજવું જરૂરી છે. હું લાસ્ટમાં એની તમને ડિટેલ્સમાં ચર્ચા કરું છું, કર્મ કેવી રીતે કામ કરે છે. તો સારા કર્મ પણ અમુક સમય ટાળવા જરૂરી છે, કારણ કે એ પણ કર્મના બંધનમાં બાંધે છે. સારા અને ખરાબથી આગળ એટલે કે આધ્યાત્મિક સ્તર ઉપર જવું જરૂરી છે. આપણે કોઈ ક્રિયા અને પ્રતિક્રિયા ન હોય ને એવી રીતે કર્મ કરવાના છે. અને એવું કર્મ એટલે શું? તો કે ભગવાનને સેન્ટરમાં રાખીને કરવામાં આવે ને એ કર્મ. એટલા માટે કે છે કે કર્મમાં અકર્મ અને અકર્મમાં કર્મને જોવું. તો આ કર્મની આટીઘૂટી જે છે ને એને સમજવી બહુ મુશ્કેલ છે. આપણે એને સમજી શકતા નથી. તો કર્મનું જ્ઞાન જ મહત્વનું છે. કર્મ કેવી રીતે કરવાનું. ભગવાને નિષ્કામ કર્મની વાત કરી હતી કે નિષ્કામ કર્મ કરવું જોઈએ, છે ને. તો અહીંયા આપણે એ સમજવું કર્મ શું, વિકર્મ શું અને અકર્મ શું. કર્મ એટલે જે કર્મ વૈદિક શાસ્ત્રમાં નિયત કર્તવ્ય કર્મ તરીકે આપણને દીધેલા છે. જેમ કે આપણે રોજ સવારે ઉઠીએ છીએ, ઓફિસમાં જઈએ છીએ, મૂડી કમાવીને લાવીએ છીએ, બાળકોનું રક્ષણ કરીએ છીએ, ફેમિલીનું રક્ષણ કરીએ છીએ, સમાજનું રક્ષણ કરીએ છીએ. આ બધું કામ છે ને. આ બધું આપણે કરવું જ પડવાનું છે. આપણે એનાથી કોઈ દિવસે એમ કહી શકશું કે નહીં ભાઈ હવે હું આનાથી રિટાયરમેન્ટ લઉં છું. આપણી જે જવાબદારી છે આપણને પૂરી જ કરવી પડવાની છે. સેમ એઝ આપણી માટે આ પણ જવાબદારી છે કે ભગવાનના પ્રત્યે આપણે કર્મ કરીએ, પણ આપણે જવાબદારીથી હાથ ઝટકી લઈએ છીએ. વિકર્મ એટલે વિરુદ્ધ, એમ ધ્યાનમાં રાખવાનું. વી એટલે વિરુદ્ધ કરવામાં આવેલા કર્મ. શેના વિરુદ્ધ? તો કે શાસ્ત્રોના વિરુદ્ધમાં કરવામાં આવેલા કર્મ. જે કર્મો પોતાની આંશિક સ્વતંત્રતાના દુરુપયોગ દ્વારા કરવામાં આવે છે એ કર્મ બધા. એનાથી શું થાય? તો કે વ્યક્તિ નરક તરફ જાય છે, નીચે જાય છે, પતન થાય છે. એ કર્મ શેમાં થઈ શકે? તો કે રજોગુણ અને તમોગુણમાં આવે ને ત્યારે એવા કર્મ થાય, વિકર્મ. તો કે ભાઈ આનાથી કેવી રીતે બચી શકાય? તો કે ભાઈ અકર્મ કરવાથી. અકર્મ એટલે શું? કે જે આપણને જન્મ મૃત્યુના ચક્કરમાંથી બચાવી દે છે, જે આપણને ભગવાન સાથે કનેક્ટ કરે છે, અને કહીએ ને આપણે કે બધા કર્મના બંધનમાંથી જે આપણને બચાવે છે ને એ કર્મને કહેવાય છે અકર્મ. એટલે કે ભગવાન માટે કરવામાં આવતું કર્મ. પ્રકૃતિનો નિયમ છે, તમે જે પણ કર્મ કરશો, તમે કર્મ કરશો
તો એ પ્રમાણેનું ફળ મળશે. સકામ કર્મ કરશો ઈચ્છાની સાથે તો એ પ્રમાણેનું ફળ મળશે. વિકર્મ કરશો શાસ્ત્રોના વિરુદ્ધમાં તો એનું ફળ મળશે. અને અકર્મ કરશો તો એનું પણ ફળ મળશે. ભગવાન કે છે જે જેવી રીતે એને એવી રીતે. તારી ઈચ્છા છે તો તું મારી પાસે આવ, તારી ઈચ્છા છે પતન થવાની તો તું પતન થઈ શકે છે, મને કઈ પ્રોબ્લેમ નથી. મને તો બધા સરખા છે, કરોડો અબજો જીવ છે, બધા જીવ મારી માટે સરખા છે. પછી ભલે માછલી હોય, પક્ષી હોય, કે વૃક્ષ હોય, કે મનુષ્ય હોય, કે પશુ હોય, મારી માટે તો બધા સરખા છે. પણ મને પ્રિય કોણ છે એમ પૂછશે તો કે જે ભક્ત છે ને એ મને પ્રિય છે. તો આપણે આપણી કેટેગરી હવે ડિસાઈડ કરવાની છે કે ભગવાનના સમાન કેટેગરીની અંદર આવવાનું છે કે ભગવાનના પ્રિય કેટેગરીની અંદર આવવાનું છે, એ આપણા હાથમાં છે. એ આપણને ભગવાને સોંપેલું છે. કર્મ શું છે તેને સમજવું ખૂબ જ અઘરું છે. જો અહીંયા કહે છે કર્મ શું છે તેને સમજવું ખૂબ અઘરું છે, નથી સમજી શકતા. આપણને જ્ઞાન પ્રાપ્ત થાય છે, પણ આપણે જયારે કર્મ કરીએ છીએ ને ત્યારે આપણને આ શક્તિ હોય છે, તો આપણે એને ડિવાઇડેશન જ નથી કરી શકતા કે આને કેવી રીતે ભગવાનની સાથે સંકળાવી શકાય. ક્વેશ્ચન નિર્માણ થાય આપણને કે પ્રભુ તમે કહો છો કે દિવસમાં સવારે ઉઠવાથી લઈને રાતના સુવા સુધી બધા કર્મને ભગવાન સાથે કનેક્ટ કરી દો, પણ કેવી રીતે કરી શકાય? કન્ફ્યુઝ થાય છે. એ જ સમજવું જરૂરી છે. એની માટે પેપર વર્ક જરૂરી છે, ને એની માટે ચાર્ટ બનાવવો જરૂરી છે કે સવારે ઉઠવાથી લઈને રાતના સુવા સુધી શું કાર્ય આપણે મોસ્ટલી કરીએ છીએ. અને પછી એને જોવાનું છે કે આ કામ જે આપણે કરીએ છીએ આમાં આપણી કેટલી આસક્તિ છે, આ કામ કરવાની પાછળનો આપણો ઉદ્દેશ શું છે. જ્યારે ઉદ્દેશ ખબર પડશે ને તો સમજાય જશે રજો ગુણમાં છો કે કયા ગુણમાં છો. અને આ ઉદ્દેશ ખબર પડ્યા પછી એને કેવી રીતે ચેન્જ કરવું એ પણ આપણા હાથમાં છે. ફોર એક્ઝામ્પલ, એક એક્ઝામ્પલ આપું છું અને આગળ વધીએ આપણે. હું ઓફિસે જઈને મૂડી કમાવા માટે પ્રયત્નશીલ છું, કારણ કે મારા ઉપર જવાબદારી છે, બધું કરવાનું છે. ઓકે, એક એક્ઝામ્પલ આપણે એમ સમજીએ કે અમુક મૂડીની અંદર મારું કામ થઈ શકે છે, તે છતાંય હું વધારે મૂડીની અપેક્ષા રાખું છું. શું થશે? ઈચ્છા જાગૃત થશે, આસક્તિ વધશે, વધારે કર્મ કરીશ, કર્મના બંધનમાં બંધાઈશ. પરંતુ આને હું ભગવાન સાથે કેવી રીતે કનેક્ટ કરી દઉં? હું પ્રામાણિક થઈને વ્યવસ્થિત રીતે કર્મ કરીશ, એનું મને જે કાંઈ પણ મોબદલો મળશે એ મોબદલાને હું એવી રીતે યુઝ કરીશ કે જેમાંથી મારા ફેમિલીનો ઉદરનિર્વાહ પણ થાય અને એ જે મૂડી છે એમાંનો અમુક પાર્ટ હું સેવામાં પણ લગાડી શકું. તો આનાથી શું થશે? કર્મને અકર્મમાં કન્વર્ટ કરી દીધું. એક તો વધારેની આસક્તિ રાખી નથી. હવે આસક્તિ નથી એટલે સંતોષની અનુભૂતિ છે. સંતોષ છે એટલે શું કરશે? આમાંથી ઉદરનિર્વાહ માટે પણ રાખ્યા છે અને બાકી છે એને યોગ્ય માર્ગ ઉપર લગાડ્યા છે ભગવાન પ્રતિ. બરાબર? એટલે કર્મને અકર્મમાં ટ્રાન્સફર કરી દીધું. આ એક ઉદાહરણ આપ્યું મેં તમને. બાકી આવા આખા દિવસના જેટલા પણ કર્મ છે તમે એને આવી રીતે કેલ્ક્યુલેટ કરી શકો છો અને ધીરે ધીરે તમારા કર્મ સુધારી શકો છો. જોજો એનો બેનિફિટ શું થાય છે લાસ્ટમાં. તમને આવીને કોઈ તમને આવી રીતે લાલચ પણ આપશે ને કે તને 1 કરોડ રૂપિયા આપી દો, તું આમ કર, તો પણ તમે એને ના પાડી દેશો. હમણાં જ અમારે અહીંયા ઇલેક્શન ગયું, આ અનુભવ છે એટલે હું તમને કહું છું કે સામેવાળા આવીને કહેતા હતા કે ભાઈ એટલા પૈસા લે, એટલા પૈસા લે. જરૂરત જ નથી, ભગવાને બહુ આપ્યું છે અને એ બધું લઈને કરવાનું શું છે? આજે તમે જો ક્લાસ પૂરો થાય એટલે 11 વાગે અહીંયા મહારાષ્ટ્રની ચેનલ ચાલુ કરીને જોજો શું થશે લાસ્ટ સમયમાં. કાંઈ જ ભેગું નથી જાય. અબજો કરોડોપતિ વ્યક્તિ છે જે ડીસીએમ ગયા ને, કરોડોપતિ વ્યક્તિ છે. 6 ટાઈમ ડીસીએમ રહ્યા છે, 6 ટાઈમ. એટલે 30 વર્ષથી ડીસીએમ ની પોસ્ટ ઉપર હતા. એ કેટલા પૈસા કમાવ્યા છે તમે ગણતરી ન કરી શકો એટલા. સાથે શું લઈ ગયા? 0. 11 વાગે એમનું છે, જોજો ખબર પડશે. અને આપણે બધા શેમાં ભળ્યા રચ્યા પચ્યા રહે છે? મારે પ્રોપર્ટી કરવી છે, મારે પૈસા કમાવા છે. અરે પણ ભેગું કાંઈ આવવાનું નથી આમાંથી. એટલે ભગવાન કહે છે કર્મને સુધારી લ્યો, હજી બી સમય છે. કર્મ શું છે અને અકર્મ શું છે એનો નિર્ણય કરવામાં બુદ્ધિશાળી મનુષ્યોની મતિ પણ મૂંઝાઈ જાય છે. જે હોશિયાર હોય છે ને એ પણ આવા સમયે કન્ફ્યુઝ થઈ જાય છે કે છે. માટે હું તને કર્મ શું છે તે વિશે સમજૂતી આપીશ કે જે જાણીને તું સર્વ અશુભમાંથી મુક્ત થઈ શકીશ. તું સમજી જા કે તું આમાંથી કેવી રીતે બચી શકે છે. આગળ કહે છે કે કર્મની આટી ઉટીને સમજવી ઘણી મુશ્કેલ હોય છે. માટે મનુષ્યએ કર્મ શું છે, વિકર્મ શું છે અને અકર્મ શું છે તે સારી રીતે જાણવું જોઈએ. કર્મ એટલે જે આપણું નિયત કર્તવ્ય કર્મ છે એ, વિકર્મ એટલે જે શાસ્ત્રોમાં જેનું કહીએ ને કે નિષેધ છે કે આ નથી જ કરવાનું, એવા કર્મ પણ આપણે કરતા હોઈએ છીએ. તો એ કર્મ અને અકર્મ એટલે જે ભગવાન પ્રીત્યર્થે આપણે કરીએ છીએ, જે આપણને 3જા અધ્યાયની અંદર જ્ઞાન પ્રાપ્ત થયું કે જે ભગવાનને ભોગ અર્પણ કરીને જે પ્રસાદી ગ્રહણ કરે છે એ જ યોગ્ય છે, બાકી બીજા બધા છે એ પાપ ખાય છે. તો એવી રીતે કીધું છે. તો આપણા જે કર્મ છે એને અકર્મ તરફ આપણે વાળી દેવું જોઈએ. વિકર્મીઓ શું કરે છે? વેદોનું પાલન નથી કરતા,
તો શું થાય છે, એ લોકોની અધોગતિ થાય છે, નીચેના યોનિઓમાં જાય છે ને, અને ત્યાંથી પછી ઉદ્ધાર થવાનો કોઈ ચાન્સ હોતો નથી. સંત લોકો દ્વારા પ્રશંસનીય નથી. સંત લોકો એટલે જેની પાસે જ્ઞાન છે, એ લોકો કોઈ દિવસે એ લોકોને વેલ્યુ આપતા નથી. પછી જીવનનો ઉદ્દેશ જે છે એનાથી હારી જાય છે અને ખબર જ નથી જીવનનો ઉદ્દેશ શું છે. જે કર્મીઓ છે એ લોકો શું કરે છે તો કે પવિત્ર છે, વેદોનું પાલન કરે છે, સ્વર્ગ પ્રાપ્તિ કરવા માટે પ્રયત્ન કરે છે. પછી શું થાય છે તો કે દેવતાઓનું શરીર પણ પ્રાપ્ત કરી લે છે. ફોર એક્ઝામ્પલ, કોઈ દેવતા પણ બની જાય છે, પણ પછી તો કે અંતે પાછું મૃત્યુલોકમાં જ આવવું પડે છે. એટલે કર્મ કરશો આપણે નિયત કર્તવ્ય, તો એમાં પણ આપણે ફસાવાના જ છીએ. ચલો સારું મળશે કે ઉપરનું કંઈક જોવા મળશે, ઉપરના લોકમાં જઈ ને વધારે જીવન વ્યતીત કરવા મળશે. અહીંયા 100 વર્ષની ઉંમર છે પણ કોઈ જીવતું નથી, છે ને. એવી રીતે ત્યાં હજારો વર્ષ જીવવા મળશે. ત્યાંનું 100 વર્ષ અલગ હશે, ત્યાંનું ટાઈમ લિમિટેશન અલગ હશે, ત્યાંની સિસ્ટમ બધી અલગ હશે. પણ અંતે શું, લાસ્ટ ડે શું, પૂરું થયા પછી શું, કે ફરી પાછા નીચે આવવું પડશે મૃત્યુલોકમાં. એટલે આ પૃથ્વી પર આવવું જ પડશે પાછું. તો એમાં પણ કોઈ ઉદ્ધાર નથી. તો ઉદ્ધાર ક્યાં છે તો કે અકર્મીઓ. અકર્મીઓના કર્મ કેવા હોય તો કે ભાઈ ભગવાન કૃષ્ણને સેન્ટરમાં રાખીને કર્મ કરે એ લોકો. ભગવાન કૃષ્ણની ભક્તિ સેવાના સ્તર પર આવે, સેવા કરે છે ને. પછી એ પણ જાણે કે કર્મકાંડીય પ્રવૃત્તિ આ દુઃખભરી દુનિયામાં બંધાવશે. ઘણા બધા લોકો કર્મકાંડ કરતા હોય છે, પૂજા હવન એવું બધું કરે. શું કામ તો કે ભાઈ સુખ શાંતિની અનુભૂતિ માટે. પણ એનાથી પણ તો કર્મના બંધન બંધાય છે. આ શક્તિ છે એટલે કરીએ છીએ, છે ને. અને એના કારણે શું થાય તો કે ભાઈ પાછું જન્મ લઈને આવવું પડે. ઈચ્છાઓ રહી જાય અધૂરી, અને ઈચ્છાઓની પૂર્તિ કરવા માટે પાછું જન્મ લઈને આવવું પડે છે. તો શું કરી શકીએ તો ભાઈ આને કેવી રીતે ચેન્જ કરવાનું છે તો ભગવાન અહીંયા ક્લિયર કટ આપણને સમજાવે છે કે જે મનુષ્ય કર્મમાં અકર્મ અને અકર્મમાં કર્મને જુએ છે તે સર્વ મનુષ્યોમાં બુદ્ધિમાન છે અને સર્વ પ્રકારના કર્મોમાં પરવાયેલો હોવા છતાં દિવ્ય અવસ્થામાં રહેલો હોય છે. દિવ્ય અવસ્થા શું કામ કીધી છે? કારણ કે એના જે કર્મ છે બધા દિવ્ય છે. શું કામ? કારણ કે ભગવાન જે છે એ દિવ્ય છે. ભગવાનને કનેક્ટિવિટી સાથે રાખ્યા છે. ભગવાનના પ્રસન્નતા માટે જ્યારે તમે કર્મ કરો છો તો એ કર્મ પણ દિવ્ય છે અને એનું ફળ પણ દિવ્ય જ પ્રાપ્ત થાય છે. કારણ કે ભગવાન સાથે સંકળાયેલું છે ને. અને ભગવાનને એવો જ ભક્ત પ્રિય છે જે હંમેશા ભગવાનના શરણમાં હોય, જે હંમેશા ભગવાનની સાનિધ્યમાં હોય છે. જો મનુષ્યનો પ્રત્યેક પ્રયાસ ઇન્દ્રિય તૃપ્તિની કામનાથી રહિત હોય, એટલે આસક્તિ ન હોય, ઇન્દ્રિયોની ઈચ્છા પૂર્તિ કરવામાં ન હોય, તો તે પૂર્ણ જ્ઞાની છે એમ સમજાય છે. અને તે જ સંતજનોનો એવો કરતા કહે છે જેને પૂર્ણ જ્ઞાન રૂપે અગ્નિથી કર્મફળ બાળીને ભસ્મ કર્યા છે. કર્મના ફળ પ્રત્યે આસક્તિ રાખતો નથી કે ઇન્દ્રિય તૃપ્તિની ઈચ્છા રાખતો નથી. તો આણે શું કર્યા છે કે અગ્નિથી આ કર્મના ફળને બાળીને ભસ્મ કર્યા છે. એને ધીરે ધીરે પોતા ઉપર કંટ્રોલ લાવી દીધો છે કે ભાઈ મારે ઇન્દ્રિય તૃપ્તિ માટે નથી કરવાનું, મારે ભગવાનના પ્રીત્યર્થે કરવાનું છે, વિષ્ણુ પ્રીત્યર્થે કરવાનું છે, ભગવાનના પ્રસન્નતા માટે કર્મ કરવાનું છે. શ્રેયા માતાજી હેન્ડ રેઇઝ છે, બોલો. હરે કૃષ્ણ પ્રભુજી. આપણો જયારે છેલ્લો જન્મ હોય અને અમુક આપણને ઈ કઈ રીતે ખબર પડે કે છેલ્લો જન્મ છે? અને બીજું તો એ પૂછું છું કે આપણે કોઈ જન્મના કર્મ કરેલા છે તો એક પ્રભુજી તમે જયારે નહોતા ને ત્યારે પ્રભુજી એવું કીધું હતું કે આપણે આપણા કયા જન્મના કર્મ ભોગવતા હોઈએ છીએ ઈ 10 જન્મ સુધીનું હોય. તો આ હવે આપણે આ જન્મ છેલ્લો છે માની લ્યો, તો પછી જે બાકી રહી ગયા છે ઈ કર્મ, એનું શું થાય? માતાજી, છેલ્લો જન્મ ત્યારે જ થાય જ્યારે તમે પૂર્ણપણે કૃષ્ણ ભાવના પરાયણ હો, ત્યારે જ છેલ્લો જન્મ હોય. અને એ જન્મ એવી રીતેનો હોય ને, હું તમને એક ઉદાહરણ સાથે સમજાવું તો શ્રીલા પ્રભુપાદજી, તમે એમનું જીવન ચરિત્ર વાંચી લેજો તો ખબર પડશે કે એમનો જન્મ છેલ્લો કેમ હતો. એમણે આખું જીવન જે આ બતાડ્યું છે ને કે વાનપ્રસ્થ અને સંન્યાસ, યોગ્ય સમય નિર્ણય લેવો પડે, એ નિર્ણય એમણે લીધેલો. આખું જીવન ક્યાં સમર્પિત થઈ ગયું. તમે એમના લાસ્ટના જો વિડીયો જોશો તો તમને ખબર પડશે. યુટ્યુબ ઉપર એક વિડીયો હજી પણ જોવા મળે છે કે લાસ્ટ સમય છે ત્યારે પણ એ ભાગવતમ કહી રહ્યા છે ટ્રાન્સલેટ કરીને. લાસ્ટ સમય બેડ ઉપર છે, આજુબાજુમાં ભક્તગણ છે, અને તો પણ એ આંખ બંધ છે. એમનું બાકીનું બોડી સ્ટ્રક્ચર બધું સ્ટેપ, એટલે કઈ જ હલતું નથી. ડોક્ટર પોતે આશ્ચર્યમાં છે કે આ જીવી રહ્યા છે કે નથી. ડોક્ટર પોતે આશ્ચર્યમાં છે. છેલ્લો વિડીયો છે, જોઈ લેજો યુટ્યુબ ઉપર. ડોક્ટરને પોતાને કન્ફ્યુઝન છે, પણ એમની વાણી ચાલુ છે. આંખ બંધ છે, શરીરનું હલનચલન થતું નથી, પણ વાણી ચાલુ છે. ભાગવતમ કહી રહ્યા છે. બહુ મોટી વાત છે કે જ્યારે તમારું હાર્ટબીટ બધું સ્ટોપ થઈ ગયું હોય અને તમારી વાણી ચાલુ હોય, બહુ મોટી વાત છે. આ બધી ભગવાનની લીલા છે.
તો છેલ્લો સમય જો આપણે ભગવાનની ભક્તિ કરી શકીએ એનું રીઝન શું કે આપણે પહેલેથી ભગવાનની ભક્તિ કરતા આવ્યા છીએ, ત્યારે છેલ્લા સમયે ભગવાનની ભક્તિ થાય. અને જ્યારે અંતકાલે છે મામે ભગવાન કહે છે ને, અંતકાલે જો તમે મારું સ્મરણ કરી લેશો તો સીધા મારા ધામમાં આવશો. તો ત્યારે સમજી શકાય કે ભાઈ આ છેલ્લો જન્મ છે. બાકી તો આપણે જન્મ લઈએ છીએ ને તો આપણે બધા કર્મના બંધન બાંધીને રાખેલા છે. ઇવન હું પણ એમાં આવી ગયો. અત્યાર સુધી આપણને આ જ્ઞાન નહોતું, જ્યાં સુધી ભગવદ્ ગીતા જીવનમાં આવીને જ્યાં સુધી ઇસ્કોનને કનેક્ટ ન થયા. જો નાનપણમાં જો આ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયો તો આજે આ સિચ્યુએશન ન હોત, કંઈક અલગ સિચ્યુએશન હોત આપણી. તો કર્મના બંધન તો બાંધેલા જ છે. તો ભવિષ્યમાં આવવું પડશે ફરી પાછું, પણ સારી જગ્યા પર આવવા મળે, ભગવાનની ભક્તિ પ્રાપ્ત થાય એની માટે પ્રયત્નશીલ રહેવું જરૂરી છે. કે જ્યારે ભગવાનની ભક્તિ મળતી રહેશે ને તો પાછો જન્મ 10 જન્મ બી મળે તો પણ ચિંતા કરવાની જરૂર નથી, જો ભગવાનની ભક્તિ મળતી રહે તો. અચ્છા. અને બીજું એક અમારા મુખિયાજી છે, હવે એને અમારા ઘરે મનોરથ હતો 5 વર્ષ પહેલા, તો એ પત્રિકા લઈ અને ત્યાં ગયા. પછી જયારે એ જીવતા હતા ને ત્યારે ગોકુળ મથુરા યમુનાજીના વહેણ જે હતા એ એકદમ આમ ઉછળતા હતા, જેમ દરિયામાં આમ ઉછળતા હોય ને એવી રીતે. અને પછી એને આઈસીયુ માં લઈ ગયા ને પછી ત્યારે છેલ્લા 120 જે ભગવાનના ભગવદીઓ હોય ને એના એને નામ લીધા. પછી એનો જીવ વયો ગયો. અને અહીંથી બોલતા મારો ગોકુળમાં વ્રજવાસ થાજો એમ કે, એટલે એનો વ્રજવાસ થઈ ગયો ગણાય ને. અને પછી જયારે એ ઓફ થઈ ગયા ને ત્યારે યમુનાજીના નીર જાણે કઈ હોય જ નહીં ને, ઓલી ભરતી ઓટમાં કેવી રીતે હોય એવી રીતનું થઈ ગયું. તો ઈ એનો છેલ્લો જન્મ ગણી શકાય ને? જો હું તમને એક વાત સમજાવું કે આવી સિચ્યુએશન છે ને આપણને ઘણી જગ્યાએ જોવા મળે. જે ભક્ત એકબીજા સાથે મળે ને તો હર્ષ ઉલ્લાસ થાય. સમજી રહ્યા છો? હવે અહીંયા જે કઈ પણ પ્રકૃતિની અંદર છે ને બધું ભગવાન દ્વારા છે, બધા ભગવાનની જ ભક્તિ કરે છે. પછી એ યમુનાજી હોય કે ગંગાજી હોય કે કોઈ પણ, બધા ભગવાનની જ ભક્તિ કરે છે. તમે પણ ભગવાનના ભક્તો હો, હું પણ ભગવાનનો ભક્તો હોઉં ને આપણે બંને મળીએ તો કેવી સિચ્યુએશન નિર્માણ થાય? આપણને આમ હર્ષ ઉલ્લાસ થાય ને કે ભાઈ ભક્ત મળ્યા. જયારે ઈશ્વરના ડિવોટીઝ ને તમે જોશો ને, એક ડિવોટીઝ બીજા ડિવોટીઝ ને મળે તો એના ચહેરા પરના તમે હાવભાવ જોજો તો તમને ખબર પડશે. જયારે ભગવાનની વાતો કરતા હોય ને ત્યારે આખો ફેસ જ અલગ હોય. શું કહો છો માતાજી? ભગવાનની બેય ભગવાનની વાત, સપોઝ કે તમે છો તો ગંગાજીની વાત કરો, હું યમુનાજીની વાત કરું, તો એમાં આખું મોઢા ઉપરનું જે સ્મિત હોય ને એ લાઈવ જોયેલું છે કે જે ભગવાનની સેવા કરતા હોય ને એના મોઢાનું તેજ આખું અલગ જ હોય છે, એકદમ શાઇનિંગ વાળું. અને એકદમ આમ કેવું કેવાય કે એને જોઈને આપણને એમ થાય કે ના, આ જે મુખિયાજી કે જે પૂજારી છે એની પાસેથી શીખવાનું છે કે તેજ કેવી રીતે મેળવવું. જે સેવા કરતા હોય ને એનું આખો ફેસ લુક અલગ જ હોય, શાઇનિંગ અલગ પ્રકારની હોય. એની પાછળનું રીઝન પણ હું તમને લાસ્ટમાં કહીશ સમજાવીને કે શું કામ એવી રીતે અસર થાય છે આપણા બોડી સ્ટ્રક્ચર ઉપર. લાસ્ટમાં હું સમજાવીશ તમને. તો અહીંયા ભગવાન એ જ કહે છે કે જે મનુષ્યનો પ્રત્યેક પ્રયાસ ઇન્દ્રિય તૃપ્તિની કામનાથી જો રહિત હોય તો જે પૂર્ણ જ્ઞાની છે. જ્યારે આપણે ઈચ્છા રાખીએ કે ઇન્દ્રિય તૃપ્તિ કરવી છે કે આ શક્તિ રાખેલી છે તો આપણે કોઈ દિવસે એમાં સફળ થઈ શકતા નથી. તો સંતજનોનું એવું કેવું છે કે જે પૂર્ણ જ્ઞાન રૂપી વ્યક્તિ છે, જેના પાસે જ્ઞાન છે, એ હંમેશા શું કરે છે તો કે અગ્નિથી, એટલે કે જ્ઞાન છે, આજે દિવ્ય જ્ઞાન એની પાસે પ્રાપ્ત છે ભગવદ્ ગીતા, એ જ્ઞાનના બેઝ પર એના કર્મના ફળને બાળીને ભસ્મ કરી નાખે છે. એને ખબર છે ભાઈ આ મારી માટે યોગ્ય નથી, અથવા તો આ શક્તિ રાખવી જોઈએ નહીં. અને શું કરે છે તો કે ભાઈ પોતાના કર્મના ફળોની સર્વ આસક્તિનો ત્યાગ કરીને સદા સંતુષ્ટ તથા સ્વતંત્ર રહીને તે સર્વ પ્રકારના કાર્યોમાં પરોવાયેલો રહેતો હોવા છતાં કોઈ સકામ કર્મ કરતો નથી. એટલે એની ઈચ્છા એ પ્રમાણેની નથી હોતી કે આમાં મને કંઈક મળી જાય. એની ઈચ્છા એ પ્રમાણેની હોય છે કે હું ભગવાન માટે કાર્યશીલ રહું, ભગવાનના પ્રસન્નતા માટે, ભગવાને શાસ્ત્રોમાં વર્ણન કર્યા પ્રમાણે હું કાર્યશીલ હોઉં. અને આ જ રીઝન છે કે જ્યારે ભગવાન સાથે કાર્યશીલ હોય છે અને કોઈ આસક્તિ હોતી નથી તો એના ચહેરા ઉપર ડર, ચિંતા, ટેન્શન કાંઈ જ જોવા મળતું નથી. અને આ જ એનું રીઝન છે કે તમારા ચહેરા ઉપર તેજ આવે છે. એનું રીઝન પણ આ જ છે. કારણ કે જ્યાં સુધી તમને ટેન્શન હોય ને ત્યાં સુધી તમારું બોડી સ્ટ્રક્ચર વ્યવસ્થિત કામ કરી ન શકે, તમારું મન, બુદ્ધિ એ બધું ડિસ્ટર્બ હોય. પણ જે ભગવાનના સાનિધ્યમાં હોય ને એને ડર, ચિંતા કાંઈ હોય નહીં, એને કોઈથી કાંઈ લેવા દેવા હોય નહીં. એને ખબર છે હું અને મારા ભગવાન. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. જયારે પ્રોબ્લેમ હતી ને ત્યારે હું ભગવાનની ભક્તિ તો કરતી જ હતી, પણ ટેન્શન ના લીધે જેમ તમે કહો છો એમ મને પણ અસર થઈ હતી. તો મોઢું આખું કેવું કે આમ આખું ડલ અને અલગ પ્રકારનું થઈ ગયું હતું.
પછી પાછું ટેન્શન મુક્ત થયા તો એ વસ્તુ સાચી છે કે પાછું જેવું હોય એવું થઈ જાય, કે જે ભગવાન તમે કરો ઈ મારા હિતમાં હોય એમ કરજો. જેમ તમે કીધું એમ કે એ વસ્તુ જ્યારે પણ કઈક થાય એવું પ્રોબ્લેમ ત્યારે આજ વસ્તુ ભગવાનને કહેવાની કે જે સારા માટે હોય ઈ તમે કરજો, ભવિષ્ય બગડે નહીં એવી રીતે કરજો. અને હજી પણ ભગવાનના મંદિરે જાય તો એક જ વસ્તુનો સંકલ્પ લેવાનો કે મારાથી કઈ ખોટું કામ ના થાય અને ખોટું કોઈને આપણા લીધે દુઃખ થાય એવું આપણાથી કાર્ય ના થાય, એ કઈ ખોટું પગલું ના લેવાય. હરી બોલ, ખૂબ સરસ. અરે બોલ. તો એ જ અહીંયા સમજાવે છે ભગવાન કે પોતાના કર્મના ફળોની સર્વ આસક્તિનો ત્યાગ કરીને સદા સંતુષ્ટ રહેવું જોઈએ, જે મળે છે એમાં ખુશ રહેવું જોઈએ, જે થાય છે એમાં આનંદી રહેવું જોઈએ કે આમાં ભગવાનની કોઈક ને કોઈક ઈચ્છા છે, મારું જીવન બગડે નહીં એ માટેના પ્રયત્ન ચાલી રહ્યા છે, અને સ્વતંત્ર રહેવાનું છે. કોઈ દિવસે બંધનમાં રહેવાનું નથી. બંધનમાં એટલે શું કે આપણે કર્મના બંધનથી પોતાને બાંધી લઈએ છીએ, આ શક્તિના બંધનથી આપણે બાંધી લઈએ છીએ, તો આનાથી આપણે છૂટી જવાનું છે. આ શક્તિ રાખવાની નથી, બંધનમાં બંધાવાનું નથી, અને એ પછી આપણે કર્મ કરવાના છે. તો જ્યારે કર્મ એવી રીતે કરશું કે જેમાં ભગવાન જ પોતે હોય તો એ બંધન બાંધતું નથી આપણને, કારણ કે ભગવાન દિવ્ય છે ને એમની માટે કરેલા કર્મ પણ દિવ્ય જ હોય છે. એટલે કહેવામાં આવે છે કે જે ભગવાનનો ભક્ત હોય છે તરત ભગવત પ્રાપ્તિ કરી લે છે. તો અહીંયા એ જ કહે છે કે જે સ્વતંત્ર રહે છે તે સર્વ પ્રકારના કાર્યોમાં પરોવાયેલો રહેવા છતાં કોઈ સકામ કર્મ કરતો નથી, કારણ એના કર્મ બધા વિષ્ણુ પ્રીત્યર્થ હોય છે. આવો જ્ઞાની મનુષ્ય મન તથા બુદ્ધિને સંપૂર્ણપણે સંયમિત કરીને કાર્ય કરે છે. એની બુદ્ધિ અને મન એકદમ કંટ્રોલમાં હોય, એને ખબર છે શું યોગ્ય છે શું નથી યોગ્ય, શું શેમાં ઇન્ટરેસ્ટ બતાડવાનો છે શેમાં ઇન્ટરેસ્ટ નથી બતાડવાનો, એને જ્ઞાન હોય છે, અને સંયમિત કરીને કાર્ય કરે છે. પોતાની સંપત્તિના સ્વામિત્વનો સર્વથા ત્યાગ કરે છે. પોતાની સંપત્તિ એટલે મારી પ્રોપર્ટી, મારું આ, મારું ઓલું, મારા પૈસા, એનો ત્યાગ કરે છે. એને ખબર છે આ બધું લાસ્ટ ટાઈમમાં આમાંથી કાંઈ જ આવવાનું નથી મારી સાથે, બધું અહીંયા ને અહીંયા રહી જવાનું છે. એટલે હું મારું ન કરું. મારું જો કરવું જોઈએ તો હું ભગવાનને મારા કરું. તો ભાઈ ભગવાન એક જ છે મારા, આવ્યો પણ એકલો છું, જવાનો પણ એકલો છું. તો સાથે કોણ રહે છે? ભગવાન રહે છે. એટલે ભગવાનને સમર્પિત થઈને જીવન વ્યતીત કરવું, અને જીવન નિર્વાહ અર્થે ખપ પૂરતું જ કાર્ય કરે છે. હમણાં જ આપણે ચર્ચા કરી, મેં એક એક્ઝામ્પલ આપી તમને કે હમણાં ઇલેક્શન પીરિયડ હતો, તમને બહુ ઓફરો આવતી હતી કે આટલા લાખ લઈ લો ને આટલા કરોડ લઈ લો ને આમ કરી લો ને તેમ કરી લો. જે સંતુષ્ટ હોય ને એને એમાં કોઈ ઇન્ટરેસ્ટ ન હોય. ભાઈ તારા પૈસા તારી પાસે રાખ, મને જેટલું જોઈએ છે એના કરતાં વધારે મને ભગવાને ઓલરેડી આપીને રાખ્યું છે. તો એને કોઈ દિવસે ઈચ્છા ન હોય એક્સ્ટ્રાની. નહીં તો બીજા હોય તો ભાઈ પૈસા મળે છે ને લાવો. તો ક્યારે થાય તમારી અંદર? જ્યારે તમને આ જ્ઞાન પ્રાપ્ત થાય, જ્યારે તમે એને ફોલો કરો, જીવનમાં ઉતારો, તો તમને આનંદ થાય જાણીને કે ભાઈ હું કેવા મિથ્યા અહંકારમાં જીવન જીવતો હતો, હું ફસાઈ શકતો હતો, હું કર્મના બંધનમાં બંધાઈ શકતો હતો, પણ જ્ઞાન હતું ને એટલે સંયમ રાખ્યો પોતા ઉપર, બુદ્ધિ એલર્ટ રહી કે ભાઈ આ ખોટું છે, કર્મના બંધનમાં બાંધશે, આમાં નથી પડવાનું. તો બુદ્ધિને એલર્ટ રાખી, સંયમિત રાખી, અને કોઈ દિવસે સ્વામિત્વનો ત્યાગ કર્યો છે. કોઈ દિવસે મારું આપણે કર્યું નથી. તો આ ક્યારે થાય? જ્યારે આપણે કૃષ્ણ ભાવના પરાયણ હોઈએ ત્યારે થાય. અને જીવન નિર્વાહ અર્થે ખપ પૂરતું જ કાર્ય કરે. એને ખબર છે કે ભાઈ એટલું જીવન જીવવાનું છે તો આટલું જ કરવું જરૂરી છે. બાકીનો સમય હું શું કામ એવા વેસ્ટ કરું? બાકીનો સમય હું ભક્તિમાં લગાડું ને. જ્યારે કે મારી આગળ ઓછો સમય છે હવે, તો હું એ સમયને ભક્તિમાં લગાડું. આ પ્રમાણે કર્મ કરતો તે પાપ પૂર્ણ કર્મ ફળોથી પ્રભાવિત થતો નથી. આને પાપ કર્મ કહેવાય. આજે અત્યારે એક એક્ઝામ્પલ લીધું આપણે કે આવી રીતે ઓફર આવે અને આપણે એને સ્વીકારીએ તો એ પાપ કર્મ કહેવાય. કારણ કે આપણને ફસાવે છે. એ આપણે માયાદેવી આપણને, જ્યારે તમે ભક્તિ કરતા હો ને ત્યારે તમારી સાથે ઘણી બધી એવી સિચ્યુએશન થાય કે માયાદેવી તમને ચેક કરે, એ પ્રભાવ નાખે તમારા ઉપર. ભાઈ આ આમ નથી આવતો ને તો આને આમ ખેંચવું, આમ નથી આવતો ને આમ ખેંચવું. હવે આપણા ઉપર ડિપેન્ડ છે આપણે ઇન્દ્રિય કેટલી સંયમિત છે, કે આપણે ખેંચાઈ જવું, આપણે લોભમાં વયું જવું, કે આપણે ભગવાનના સાનિધ્યને સ્વીકારી રાખવું, આપણા ઉપર ડિપેન્ડ કરે છે. જે મનુષ્ય અનાયાસે થતા લાભથી સંતુષ્ટ રહે છે, ક્યારેક એવું થાય કે ભાઈ આપણે ઈચ્છ્યું ન હોય તો પણ આપણને લાભ થઈ જાય, તો એમાં પણ સંતુષ્ટ રહેવાનું છે કે ભાઈ હા ભગવાનની ઈચ્છા હશે એટલે મળેલું છે. એમ નથી સમજવાનું મારા લીધે મને મળ્યું, મેં બહુ કર્યું એટલે મેં આટલું બધું કર્યું. જે છે એમાં સંતુષ્ટ રહેવાનું છે. દ્વૈત ભાવથી રહિત છે. ભાઈ એ કેમ આગળ નીકળી જાય? હમણાં જ ઇલેક્શન થયું તો અમે જે કરતા હતા તો અમારી સીટ ના આવી, સામેવાળાની આવી, તો અમે કોઈ દૂજા ભાવ ન રાખ્યો કે ભાઈ એ લોકો કેમ આવે, અમે કેમ ના આવે. ભગવાનની ઈચ્છા હતી, એ પ્રમાણે થયું છે ને. ઈર્ષા નથી કરી કોઈ દિવસે, ઈર્ષા નથી કરવાની. સફળતા તેમજ નિષ્ફળતા બંનેમાં સ્થિર રહે છે. સફળ થાય અથવા નિષ્ફળ થાય, આ તો સંસારનો નિયમ છે. સુખ અને દુઃખ, તેમાં ન્યુટ્રલ રહેવાનું છે.
કે ભાઈ આજે વાંધો ને, આજે એને ચાન્સ આપ્યો છે, કાલે ફરી પાછો ચાન્સ મળી શકે છે. ભગવાનની ઈચ્છાની આગળ તો કઈ ચાલવાનું નથી. બરાબર. તો સફળતા હોય કે નિષ્ફળતા હોય બંનેમાં સ્થિર રહે છે. તે કર્મ કરતો હોવા છતાં પણ કદાપી બંધ થતો નથી. કોઈ દિવસે કર્મના બંધનમાં બંધાશે નહીં, કારણ એને ખબર છે કે ભાઈ બધું ભગવાનના ઈચ્છાથી થવાનું છે. આપણે કેટલી પણ પ્રયત્ન કરી લેશું, જ્યાં સુધી ભગવાનની ઈચ્છા આપણા ઉપર કૃપા આશીર્વાદ નહીં હોય ત્યાં સુધી બધું પોસિબલ થવાનું નથી. તો હંમેશા ભગવાન જે કહે છે ને એ પ્રમાણે ચાલવાનું છે. એટલે ભગવાને કીધું છે ને ભગવદ ગીતાની અંદર એક શોર્ટકટમાં એક લાઈન આવે છે, 4-5 લાઈન, એમાં કહે છે कि तू करता वही है जो तू चाहता है, पर होता वही है जो मैं चाहता हूँ. तू कर वही जो मैं चाहता हूँ, तो होगा वही जो तू चाहता है. એટલા માટે કીધું છે કે જે ભગવાને શાસ્ત્રોમાં કીધું છે તમે એને ફોલો કરશો ને તો તમને જે જોઈએ છે ને ભગવાન આપી દેશે. કારણ ભગવદ ગીતાની અંદર ભગવાને કીધું છે કે તારી પાસે જે છે એનું રક્ષણ પણ કરું છું, અંતન જે જોઈએ છે એની પૂર્તિ પણ કરું છું ઈચ્છાની. બરાબર. એટલા માટે કીધું છે જે મનુષ્ય ભૌતિક પ્રકૃતિના ગુણો પ્રત્યે અનાસક્ત છે અને જે દિવ્ય જ્ઞાનમાં પૂર્ણપણે સ્થિત થયેલો છે તે સંપૂર્ણપણે દિવ્યતામાં લીન થાય છે. એના કર્મ તમે જોજો, એના કર્મ બધા ભગવાન સાથે અટે જશે. ફોર એક્ઝામ્પલ, ક્યાંક બારે જશે બી તો એને કોઈના ઘરે બી જશે તો એને ઓફર પણ કરવામાં આવશે કે ભાઈ તમે પ્રસાદી ગ્રહણ કરો. તો એ પહેલો પ્રશ્ન એ પૂછશે કે ભગવાનને અર્પણ કરેલું છે, એમાં તુલસી દળ છે, આટલું બધું પૂછશે. એ વિચાર નહીં કરે સામેવાળાને કેવું લાગશે, કારણ કે એ એને ફોલો કરે છે. અને એ જો ફોલો નહીં કરે તો એ પોતા સાથે કહીએ ને આપણે કે ધોકો કરે છે પોતા સાથે, કે એને ન કરવું જોઈએ. પોતાને જ છેતરે છે, ઢોંગી કહેવાય એવાને. કે ભાઈ એક સાઈડ બતાડે કે ભાઈ હું પ્રોપર ફોલો કરું છું, અને જ્યારે આવી સિચ્યુએશન આવે, કોઈ પંચ પકવાન આવી જાય આંખોની સામે, તો આમ તરત ઉપાડી લેવાની ઈચ્છા થાય, તો આ ઈચ્છા થાય એ પણ ઢોંગ કહેવાય. કે ભાઈ ઈચ્છા કેમ થઈ? જ્યારે જ્ઞાન છે તારી પાસે, તો એ જ્ઞાનના આધાર પર તારે જીવન વ્યતીત કરવાનું હતું, તો ઈચ્છા થઈ કેવી રીતે? કે ભાઈ એ 5 પકવાન જોઈને ઈચ્છા થઈ કે લાવ હું લઈને ખાઈ લઉં. આ સમજવાનું છે આપણે, કે જે દિવસે ઈચ્છા બંધ થઈ જાય ને, કે ભાઈ ગમે એટલું સારું હોય તો પણ ઈચ્છા ન પ્રગટ થાય ને, એ મહત્વનું છે. પરંતુ એ જ વસ્તુ જો ભગવાનને ભોગ અર્પણ કરેલી હોય તો ઠીક છે કે હા ભાઈ ભગવાનને ભોગ અર્પણ કરેલી છે ને તો આ પ્રસાદી છે, અને આ પ્રસાદીના બેસ પર હું એને પ્રસાદી તરીકે લઈ શકું છું, તો એ યોગ્ય છે. બાકી જો ડાયરેક્ટ ઈચ્છા થાય કે ભાઈ આ તો એ આશક્તિ છે. આ જ સમજવાનું છે આપણે જીવનની અંદર. આશક્તિ અને ભગવાન પ્રતિ આ બંને જે કેલ્ક્યુલેશન છે ને, આ જ સમજવાનું છે જીવનની અંદર. જ્યારે આપણી તરત ઈચ્છા થાય ને કે ભાઈ આ કરવું છે, ઓલું કરવું છે, સમજી જવાનું કે ભાઈ રજોગુણમાં છે. જ્યારે ભગવાન સેન્ટરમાં આવીને જો કોઈ વસ્તુ થાય ને તો હા વિષ્ણુ પ્રીત્યર્થ છે ને એટલે કરવાનું છે. આને કહેવાય દિવ્યતા. તો એ પ્રમાણે આપણે પોતાને ઢાળવાનું છે. માન્ય છે તરત નથી થતું, પણ પ્રયત્ન કરે છે તો અશક્ય કાંઈ નથી. ભગવાન 6થા અધ્યાયમાં આપણને એ જ્ઞાન આપે છે કે તું કરી શકે છે, તારા ઉપર ડિપેન્ડ કરે છે તું કેવી રીતે કરે છે. જે મનુષ્ય કૃષ્ણ ભાવનામૃતમાં પૂરેપૂરો તલ્લીન રહે છે તેને પોતાના આધ્યાત્મિક યોગદાનના કારણે અવશ્ય ભગવત ધામની પ્રાપ્તિ થાય છે, કારણ કે તેમાં હવન પણ બ્રહ્મ છે અને અર્પિત આહુતિ પણ બ્રહ્મ રૂપે જ હોય છે. અહીંયા શું કહે છે કે ભગવત ધામની પ્રાપ્તિ થાય છે કોને? જે કૃષ્ણ ભાવનામૃતમાં પૂરેપૂરો તલ્લીન હોય છે. હમણાં આપણે જે ઉદાહરણ લેતા હતા ને એ જ ઉદાહરણને આગળ વધારીએ આપણે. જો આવી રીતે કનેક્ટિવિટી બનતી જાય, ભગવાન આપણને ઓપોર્ચ્યુનિટી આપે આગળના શ્લોકમાં આવી રીતે કનેક્ટિવિટી બની રહી વાત, તો આપણે એ જ વાતને આગળ લઈએ કે જ્યારે આપણે ભગવાનના સાનિધ્યમાં રહીને કર્મ કરતા હોય, ભગવાન સાથે સંકળાઈને કર્મ કરતા હોય, તો એ કેવી રીતે કરતા હોય? તો કે આ જ્ઞાનના કારણે, ભગવદ્ ગીતાનું જ્ઞાન પ્રાપ્ત થયું છે એના કારણે આપણે કરતા છીએ. તો એની માટે ચાન્સીસ વધી જાય છે કે ભગવત ધામની પ્રાપ્તિ કરે. કેમ? તો કે એના કર્મો બધા દિવ્ય થઈ રહ્યા છે. કેમ? તો કે ભાઈ ભગવાનને સેન્ટરમાં રાખીને કરી રહ્યો છે, ભગવાન પ્રીત્યર્થે કરી રહ્યો છે, એમના પ્રસન્નતા માટે કરી રહ્યો છે. એટલે અહીંયા કહે છે કે તેમાં હવન પણ બ્રહ્મ છે. એટલે તમે જે કર્મ કરો છો કોની માટે કરો છો? તો કે ભગવાન માટે. હા, અને એમાં આહુતિ પણ બ્રહ્મ છે. એટલે જે કર્મ કરો છો એનું ફળ પણ તમને એ જ પ્રમાણે મળવાનું છે. તો આહુતિ પણ બ્રહ્મ છે. જેમ ફોર એક્ઝામ્પલ આપણે ઘરે કોઈ પૂજા હવન કરતા હોઈએ તો આપણે આપણા પ્રસન્નતા માટે કરતા હોઈએ છે ને, કે આપણને પ્રસન્ન લાગે, સુખ સમૃદ્ધિ ઐશ્વર્યની પ્રાપ્તિ થાય, એટલા માટે આપણે મૂડી રોકીને હવન કરાવીને કોને ખુશ કરીએ? દેવી દેવતાઓને. તો અહીંયા કેવી રીતે થાય? તો દેવી દેવતાઓ તો ખુશ થાય છે, પણ અહીંયા પોતાના લાભ માટે આપણે કરીએ છીએ. અને આને જ જો આપણે સમજવું હોય કે કૃષ્ણ ભાવના પ્રીત્યર્થે તો જે કર્મ કરીએ છીએ એમાં આ શક્તિ રાખ્યા વગર ડાયરેક્ટ ભગવાનના ખુશી માટે જો આપણે કર્મ કરીએ તો એ કર્મ એટલે કે એ આહુતિ પણ દિવ્ય છે. કારણ તમે એમાં કોઈ આશક્તિ જ રાખી નથી, તમે પોતાનો ફાયદો એમાં જોઈ જ નથી રહ્યા. તમે ભગવાનને ખુશ કેવી રીતે કરી શકો એનો વિચાર કરો છો. તો તમે કરો પણ ભગવાન માટે છો અને લાભ પણ ભગવાનને જ આપી રહ્યા છો. એટલે જયારે પૂજા કરે ત્યારે લાસ્ટમાં કે ને કૃષ્ણ અર્પણ મસ્ત, બધું ભગવાન કૃષ્ણને અર્પણ બોલીએ છીએ આપણે, પણ એને માનતા નથી છે ને. પોતાના લાભ માટે હવન કરાવી લઈએ અને પછી લાસ્ટમાં પાછા એમ કહીએ કે કૃષ્ણ અર્પણ મસ્તુ.
પણ એ ભૂલી જઈએ કે ભાઈ આપણે હવન તો આપણા માટે કર્યો, એટલા માટે કે છે અહીંયા અર્પિત આહુતિ પણ બ્રહ્મ રૂપે જ હોય છે. જ્યારે આપણે ભગવાનને સેન્ટરમાં રાખીને કર્મ કરીએ છીએ, પોતાના માટે કામ કરવું અને ભગવાન પ્રતિ કામ કરવું આમાં તફાવત છે. કે દાખલા તરીકે કોઈ કેશિયર છે, એ બેંક વતી લાખ મેળવે છે, જારી કરે છે, જે ક્ષણે તે એક પૈસો ચોરી લે છે તેની ધરપકડ કરવામાં આવે છે. બરોબર, કોઈ કેશિયર હોય એ બેંકમાં, એના હાથમાં ઘણા બધા પૈસા ફરતા હોય, ઘણા બધા છે ને, રોજ કન્ટિન્યુઅસ હાથમાં એના પૈસા ફરતા હોય, બધાને આપે લે એવી રીતે ચાલતું હોય, અને કોઈ સમય એવું થાય કે એમાંથી અમુક મૂડી લઈ લેવામાં આવી અને એને પકડી લીધો, તો શું થશે? કર્મનું બંધન બંધાઈ ગયું છે. બરાબર, એવી રીતે સૈન્યમાં લોકોની હત્યા કરી રહેલા સૈનિકને પુરસ્કાર આપવામાં આવે છે પરમવીર ચક્ર તરીકે. તો એ શું ગણાય? આપણને એમ લાગે કે ભાઈ આ એક્ઝામ્પલ એટલા માટે આપણે લઈએ છીએ કે આપણે એને સમજી શકીએ. હવે આને શું કર્યું? ક્ષત્રિય ધર્મ નિભાવ્યો. એનો શું ધર્મ હતો? એનો ક્ષત્રિય ધર્મ હતો કે ભાઈ રક્ષણ કરું. રક્ષણ કરતા કરતા એને સામેવાળા 4 લોકોને મારી નાખ્યું. તો શું એને કર્મનું બંધન લાગશે? એને 4 લોકોને મારી નાખ્યું છે, નહીં લાગે. કારણ કે શાસ્ત્રમાં ઉલ્લેખ છે ધર્મની રક્ષા કરવી. તો અત્યારે દેશ માટે સેવા કરે છે, તો દેશની રક્ષા કરવી એનો ધર્મ છે, અને એ ધર્મ ઉપર એ ફોલો કરી રહ્યા છે. તો એને 4 લોકોને માર્યું છે, તો એને બંધન નહીં લાગે, કારણ શાસ્ત્રોમાં ઉલ્લેખ છે, અને એને પુરસ્કાર આપવામાં આવે છે પરમવીર ચક્ર. જ્યારે તે પડોશીને મારી નાખે છે ત્યારે તેની ધરપકડ કરવામાં આવે છે. હવે આ જ મિલિટરી મેન, આ જ વ્યક્તિ જ્યારે રિટાયર થાય છે, અથવા તો સમજો એ કર્મ બજાવતો નથી અત્યારે, ફોર એક્ઝામ્પલ કોઈ સીમા ઉપર, કોઈ બોર્ડર ઉપર હવે અત્યારે એનું કામ ચાલી નથી રહ્યું, એને રજા આપવામાં આવેલી છે મહિનાની. તો એ મહિનાની રજા માટે ઘરે આવ્યો છે, અને ઘરે બાજુવાળા સાથે કોઈક સાથે એની કોઈક વાતચીત ઉપરથી ઝઘડા થઈ ગયા. હવે આ ઝઘડાનો એને ક્રોધ, ક્ષત્રિય હોય એટલે ક્રોધ તો તરત આવે, જુસ્સાવાળું લોહી હોય, તો કે ક્રોધમાં આવીને એને બાજુવાળાની હત્યા કરી નાખી અને પોલીસ એને પકડી ગઈ. તો આ કર્મનું બંધન લાગશે કે નહીં લાગે? આ કર્મનું બંધન એને લાગશે, કારણ કે અહીંયા કોઈ રક્ષણનો વિષય નહોતો, ત્યાં સીમા ઉપર હતો તો દેશના રક્ષણનો વિષય હતો. તો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે, અર્જુનજીને પણ એ જ કહે છે કે ભાઈ તારે ધર્મના માટે થઈને યુદ્ધ કરવાનું છે, તારે તારું કર્તવ્ય બજાવવાનું છે. તો જે સૈનિક છે એનું કર્તવ્ય છે, જ્યારે દેશના સીમા ઉપર હોય છે ત્યારે એને 4 લોકોને મારશે તો પણ એને બંધન નહીં લાગે, પણ એ જો ઘરે આવીને પછી 4 લોકોને મારશે તો એને બંધન લાગી જશે. એ નુકસાનદાયક છે. તો આ જ સમજવાનું છે. આપણે જ્યારે ભગવાનના ધામમાં હોય છે ત્યારે આપણને અમુક બાબતની છૂટ આપેલી હોય છે. અત્યારે આપણે ભગવાનના ધામમાં નથી, અત્યારે આપણે મૃત્યુલોકમાં છીએ. તો અહીંયા જો આપણે એવી રીતે વર્તન કરશું આ શક્તિ વાળું, તો આપણું નુકસાન થવાનું છે. ક્લિયર છે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. બોલો માતાજી. જાણતા અજાણતા એક્સિડન્ટ ના લીધે ગાય મરી જાય છે કે પછી કોઈ વ્યક્તિ મરી જાય છે, તો ઈ કર્મનું બંધન લાગે કે ના લાગે? આપણે લાસ્ટમાં એની ચર્ચા કરીએ માતાજી. પૂછજો લાસ્ટમાં, મને યાદ અપાવજો, હું તમને સમજાવીશ એની બાબતમાં. કેમ કે હમણાં લાઈવ બનેલું છે, અને બીજી એક તથ્ય પટેલ ની ઘટના હતી કે ઈ જાતો તો ને કેટલા બધા લોકોને ઉડાડી દીધા. તો એને પોતાને પણ ખબર નહોતી કે આટલા લોકો ઉડી જશે. જોકે એને તો દારૂ પીધો હતો તથ્ય પટેલે એવું પેપરની અંદર કેમ ક્યાંક વાંચેલું છે. ઓકે, આપણે લાસ્ટમાં ચર્ચા કર્મનું બંધન લાગે કે નહીં? કેમ કે એને તો દારૂ પીધો તો, એટલે એને ખુદને તો ખબર નહોતી કે હું કઈ રીતે ગાડી ચલાવું છું, કઈ રીતે નહીં એમ. આપણે આ કર્મના ઉપર જ છે ને લાસ્ટમાં ચર્ચા કરીશું કે કર્મના બંધન કેવી રીતે લાગે છે, કેવી રીતે સમજવાનું, એ આપણે લાસ્ટમાં એના ઉપર ચર્ચા કરીશું. તો આ એક્ઝામ્પલ, ઓકે માતાજી, તો આ એક એક્ઝામ્પલ લીધું આપણે અહીંયા કે જે સૈનિક છે એ સૈનિક જો બોર્ડર ઉપર, સીમા ઉપર હોય તો એનું કર્મ બજાવી રહ્યો છે, તો ત્યારે એને કોઈ બંધન લાગુ નથી થતું. પણ એ જ સૈનિક જો ઘરે આવીને કોઈને એવી રીતે વર્તન કરે તો એ બંધનમાં બંધાઈ જાય છે. અહીંયા અર્જુનજી ધર્મ યુદ્ધ માટે ભગવાન માટે થઈને લડી રહ્યા હતા. ભગવાન કહેતા હતા ને યુદ્ધ કર, યુદ્ધ કર, યુદ્ધ કર. શું કામ? તો કે તારું ધર્મ છે તારે નિભાવવું જોઈએ. અને દુર્યોધન શું કરી રહ્યા હતા? પોતાના સ્વાર્થી યોજના માટે લડી રહ્યા હતા. એ પોતાની આસક્તિના, લોભના, મોહના કારણે એ બધું યુદ્ધ કરી રહ્યા હતા. તો અહીંયા એનું નુકસાન થતું. જો અહીંયા જે આ આવ્યું ને, અહીંયા કાલે આપણે ક્લાસ પૂરો કરવાનો હતો, પણ આપણે એ પણ 1 કલાક લઈ લીધો છે. કાલનો 1 કલાક અહીંયા ટ્રાન્સફર થઈ ગયો. આપણે આગળ વધીએ. થોડોક સમય વધારે લઉં છું હું તમારો, એના માટે હું ક્ષમા પ્રાર્થી છું, પણ સમજવું જરૂરી છે. ગુણાતીત જ્ઞાનના ઉદ્વગમન તરફ અગ્રેસર. તમામ પ્રકારના વૈદિક ત્યાગનું ફળ એ ગુણાતીત જ્ઞાન છે. આ મુક્તિ તરફ દોરી જાય છે અને છેવટે શુદ્ધ ભક્તિ સેવા તરફ દોરી જાય છે. અંતે શું થાય છે? આપણને એનો લાભ થાય છે. હવે જોઈએ આપણે દેવતાની પૂજા અને બ્રહ્મમાં ત્યાગ, આનો શું ડિફરન્સ છે.
ઘણા બધા લોકો કહે ને કે બ્રહ્મમાં લીન થઈ જાઓ, બ્રહ્મમાં લીન થઈ જાઓ. તો અહીંયા આપણને હવે સમજાશે કે શું ફરક છે. કેટલાક યોગીજનો વિવિધ પ્રકારના યજ્ઞો દ્વારા દેવોને સારી રીતે પૂજે છે અને કેટલાક પરમ બ્રહ્મરૂપી અગ્નિમાં યજ્ઞ અર્પણ કરે છે. ઘણા બધા લોકો હોમ હવન કરીએ, આપણે હમણાં ચર્ચા કરી ગયા છીએ. એકચ્યુઅલી આપણે હોમ હવન કરીએ એનો ઉદ્દેશ શું હોય છે આપણો? તો પોતા માટે થઈને, પોતાના સુખ શાંતિ સમૃદ્ધિ માટે થઈને છે ને આપણે દેવી દેવતાને પ્રસન્ન કરીએ છીએ. અને જે ડિવોટી હોય છે, જેની પાસે જ્ઞાન છે, એ શું કરે છે? એ ભગવાનના પ્રસન્નતા માટે કરે છે. તો આ બંનેમાં બહુ મોટો તફાવત છે. આપણે પોતા માટે જ્યારે કરીએ છીએ તો એને અહીંયાનો લાભ તો આપણને મળે છે, પણ આપણે કોને ખુશ કરીએ છીએ? તો કે ભાઈ દેવી દેવતાઓને. દેવી દેવતાઓ ખુશ થશે તો આપણને મનવાંછિત ફળ આપે છે. પણ કયું? તો કે ભૌતિક ફળ છે ને. ભૌતિક ફળ જ આપણે માંગીએ છીએ, ભૌતિક ફળ આપે છે. પરંતુ જ્યારે આપણે ભગવાનના સાનિધ્યમાં હોઈએ છીએ, કૃષ્ણ પ્રીત્યર્થે જ્યારે આપણે કરીએ છીએ તો શું થાય છે? આપણને આધ્યાત્મિક ફળ પણ મળે છે ને ભૌતિક ફળ પણ મળે છે. આ જ આપણે સમજવાનું છે કે જો ભગવાનની ઉપાસના કરશું તો બંને જગ્યાએ આપણને લાભ થશે, અને જો ખાલી અહીંયા દેવી દેવતાની ઉપાસના કરશું તો ભૌતિક જગત પૂરતું લાભ થશે. હવે આપણે જોવાનું છે, આપણને આદત છે ફ્રીમાં શું વધારે મળે છે ને, ઓછામાં વધારે શું મળે, આપણને આદત છે. તો આ છે, ભક્તિમાં આવશો તો બંને જગ્યાએ લાભ થશે. એટલે હંમેશા અનન્ય ભક્તિ વધારે જરૂરી છે. જો અહીંયા કે છે બલિદાન વિના સુખ નથી મળતું. બલિદાન ક્યાંક ને ક્યાંક તો આપવું પડે ને. તો અહીંયા તપ, બ્રહ્માજીની આપણે જ્યારે ચર્ચા કરીએ તો એમાં આપણને જ્ઞાન પ્રાપ્ત થાય છે કે ભાઈ બ્રહ્માજીનો જન્મ થયો તો બ્રહ્માજીને ખબર જ નથી શું કરવાની છે. તો ત્યાં આવાજ સંભળાય છે ને ત અને પ. તો એ તપના બળ ઉપર તપ કરે છે ને પછી જ્ઞાન અર્જિત કરે છે. તો એને ખબર પડે છે ભાઈ 14 લોકનું નિર્માણ કરવાનું છે. પછી 14 લોકનું નિર્માણ કરે છે. એટલે હંમેશા ધ્યાન રાખવાનું છે કે આપણે કંઈ કર્યા વગર કાંઈ મળશે નહીં. કર્મનો સિદ્ધાંત છે, તમે કરશો તો મળશે, કરશો જ નહીં તો કાંઈ ઉપયોગ થવાનો નથી. એટલા માટે હંમેશા બલિદાન આપતા શીખવું જોઈએ. બલિદાન એટલે મૃત્યુની વાત નથી થઈ રહી, બલિદાન એટલે સમયની વાત થઈ રહી છે. અત્યારે તમે બલિદાન જ આપો છો. શું કરો છો? તમારો મહત્વનો સમય તમે અહીંયા ભગવાન પ્રાપ્તિ માટે લગાડી રહ્યા છો, તો જ્ઞાન અર્જિત કરવા માટે લગાડી રહ્યા છો છે ને. તો આ સમજવું પડશે. હવે વિશુદ્ધ બ્રહ્મચારી અને વ્રતધારી ગૃહસ્થો, આ બંને વચ્ચેનો તફાવત પણ આપણે સમજવાના છીએ. આમાંના કેટલાક એટલે કે વિશુદ્ધ બ્રહ્મચારીઓ શ્રવણ આદિ પ્રક્રિયા તથા ઇન્દ્રિયોને મનોનિગ્રહ રૂપી અગ્નિમાં હોમી દે છે. એ લોકો શું કરે છે? પોતાના ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ લાવે છે. કેવી રીતે? શ્રવણ આદિ પ્રક્રિયાથી, સાંભળીને, કીર્તન કરીને, આ બધું કરીને પોતાના ઇન્દ્રિયોને કંટ્રોલ કરે છે. બરાબર. અને બીજા વ્રતધારી ગૃહસ્થો ઇન્દ્રિય વિષયોને ઇન્દ્રિયો રૂપી અગ્નિમાં હોમી દે છે. વ્રતધારી એટલે અમુક લોકો વ્રત કરે છે ને, આ માતાનું વ્રત, ઓલા માતાનું વ્રત, આનું વ્રત, તેનું, એમ અલગ અલગ વ્રત કરે છે. એનાથી શું કરે છે? એ પોતાની ઇન્દ્રિયને કંટ્રોલ કરે છે. જ્યારે કે જે ભક્ત છે એ જ્યારે સાંભળે છે તો એને ખબર છે શું કરવાનું છે, અને પોતાના મનથી ઇન્દ્રિયોને કંટ્રોલ કરી લે છે. તો આ સમજવું જરૂરી છે કે મનથી કંટ્રોલ થવું જરૂરી છે. ઓલું તો આપણે લાભ માટે કરી રહ્યા છે, આપણે લાભ માટે નથી કરતા, આપણે કર્મના બંધનથી બચવા માટે કરીએ છીએ. બે તફાવત છે, એક જાણવું પડશે આપણને. એક આપણે એટલા માટે કરીએ છીએ કે આપણા ફાયદા માટે, ભૌતિક જગતના સંસાધનો માટે, અને એક છે કે આ ભૌતિક જગતથી જ બચવા માટે આપણે કરીએ છીએ. એક છે એના સાધનો માટે અને એક છે એનાથી બચવા માટે કરીએ છીએ. તો આપણે ડિસિઝન લેવાનું છે કે આમાંથી આપણી માટે યોગ્ય કયું છે. ફરી અહીંયા આવવું યોગ્ય છે કે અહીંયાથી પોતાને બચાવવું યોગ્ય છે. અષ્ટાંગ યોગની વાત છઠ્ઠા અધ્યાયમાં આપણે ડિટેલ્સમાં સમજશું. અને પતંજલિ યોગ પ્રણાલી કહેવામાં આવે છે. આનું ધ્યેય છે કે ભગવાન સાથે ભળી જવું. હવે અહીંયા પહેલી વાત તો એ છે કે બીજા અધ્યાયમાં જ્ઞાન જ આપેલું છે કે ભગવાન સાથે ભળી શકાતું નથી. ગોલોક વૃંદાવન જઈ શકાય છે, ભગવાન સાથે ભળી શકાતું નથી. જ્યારે ભગવાન શ્વાસ અંદર લે છે ને તો આપણે પણ બધા અંદર હોઈએ છીએ, પણ આપણે કોઈ દિવસે એમાં મિક્સઅપ થતા નથી. બરાબર. તો મન તથા ઇન્દ્રિયોના નિગ્રહ દ્વારા આત્મ સાક્ષાત્કાર પ્રાપ્ત કરવામાં રુચિ ધરાવતા બીજા લોકો બધી ઇન્દ્રિયો તથા પ્રાણવાયુના કાર્યોને સંયમિત એવા રૂપે અગ્નિમાં આહુતિ તરીકે અર્પણ કરે છે. અષ્ટાંગ યોગની વાત કરે છે. શું કરે છે? લોકો સંન્યાસ ગ્રહણ કરે છે એમ બતાડે છે, અને ધીરે ધીરે ભગવત પ્રાપ્તિ માટે પ્રયત્ન કરે છે. તો એ લોકો બી શું કરે છે? ઇનડાયરેક્ટલી ત્યાગ કરે છે. શેનો ત્યાગ કરે છે? તો કે ભૌતિક જગતનો ત્યાગ કરે છે. શું કામ ત્યાગ કરે છે? તો કે ભાઈ બધા ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ લાવીને ભગવત પ્રાપ્તિ કરી શકાય, એટલા માટે લોકો પ્રયત્ન કરે છે. આને અષ્ટાંગ યોગ કહેવાય છે. જ્યારે આપણે શું કરીએ છીએ? આપણે પણ એવી રીતે કરીએ છીએ, પણ આપણે કેવી રીતે કરીએ છીએ? આપણે ઈચ્છા રાખીને કરીએ છીએ છે ને. ભગવાનની ભક્તિ તો આપણે પણ કરીએ છીએ, પણ ઈચ્છાઓના આધીન થઈને કે ભાઈ આ પ્રાપ્તિ થાય ને એટલા માટે હું પૂજીશ. કઠોર વ્રત ધારણ કરીને, કેટલાક પોતાની સંપત્તિનો ત્યાગ કરીને, કેટલાક કઠોર તપ દ્વારા, કેટલાક અષ્ટાંગ યોગની સાધના દ્વારા અથવા તો અધ્યાત્મ જ્ઞાનમાં પ્રગતિ કરવા વેદા અધ્યયન દ્વારા પ્રબુદ્ધ થાય છે. અહીંયા કે છે કે ઘણા બધા લોકો શું કરે છે? હોમ હવન કરાવે છે. શું કામ કરાવે છે? ભાઈ ભગવાન પ્રસન્ન થશે અને અમને આ
આની પૂર્તિ થશે. અમુક લોકો સંપત્તિનો ત્યાગ કરીને એટલે દાન કરીને છે ને અમુક જગ્યા ઉપર દાન કરી દે અને એનાથી શું કામ? ભાઈ સુખ શાંતિ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય, હજી મળે આ ઉદ્દેશથી કરે છે. અમુક લોકો યોગ કરીને પારાયણ કરતા હોય, ઘણા બધા લોકો અનુષ્ઠાન કરતા હોય તો એ યોગ કહેવાય. શાસ્ત્રનો અભ્યાસ, ઘણા બધા લોકો ભગવદ્ ગીતાના ક્લાસ અટેન્ડ કરીને કરે છે. લેવલ 1, લેવલ 2, 3, 4, 5, 6 છે ને, ભક્તિ વૃક્ષા આ બધું જોઈન કરીને કરે છે. શું કામ? તો ભાઈ આનાથી શું થાય તો કે શાસ્ત્રોનો અભ્યાસ કરીને પણ ભગવત પ્રાપ્તિ માટે પ્રયત્ન કરી શકાય છે. આગળ હઠ યોગ અને પ્રાણાયામ વિશે પણ કીધું છે. તો કે વળી બીજાઓ જેઓ સમાધિમાં રહેવા માટે શ્વસન ક્રિયાના નિયમનની પદ્ધતિ અપનાવે છે, એટલે જે શ્વાસ લેવાની અને છોડવાની પદ્ધતિ છે એને કંટ્રોલ કરવાની વાત કરે છે, બરાબર? તો એ શેમાં આવે છે? હઠ યોગમાં આવે છે, જેને પ્રાણાયામ પણ કહેવામાં આવે છે. તેઓ ઉચ્છ્વાસને આહુતિ શ્વાસમાં અને શ્વાસને આહુતિ ઉચ્છ્વાસમાં આપે છે અને છેવટે સર્વ શ્વસન ક્રિયાને અટકાવીને સમાધિમાં રહે છે. તો વળી કેટલાક આહારને અંકુશમાં રાખીને પ્રાણોને પ્રાણમાં હોમે છે. ઘણા બધા લોકો શું કરે છે? ખાવા ઉપર બંધનો લાદી દે છે કે ભાઈ આટલું જ ખાવાનું છે, એટલું જ ખાવાનું છે, એવી રીતે કંટ્રોલ કરે છે ઇન્દ્રિયોને. જ્યારે અમુક લોકો કેવી રીતે કંટ્રોલ કરે છે તો કે લોમ વિલોમની જે પદ્ધત છે, જેને હઠ યોગ કહેવામાં આવે છે, પ્રાણાયામ. જ્યારે શ્વાસ લે ને, આપણા નસકોરા છે ને, એમાં બે પદ્ધતિઓ ચાલતી હોય, એક સૂર્યસ્વર અને એક ચંદ્રસ્વર તરીકે. હવે આ તમને નહીં ખબર હોય અમુક લોકોને એટલે શું, તો બંનેમાંથી કોઈ એક જ ચાલતો હોય આપણો. સવારે તમે ઉઠો ને ત્યારે જોવાનું, સવારે તમારો ચંદ્રસ્વર ચાલતો, જ્યારે તમે પગ જમીન ઉપર મૂકો ને તો સૂર્યસ્વર ચાલુ થઈ જાય. આ બધું નહીં કર્યું હોય, તમને નહીં ખબર હોય, તો હું તમને જ્ઞાન માટે ખાલી કહી રાખું છું કે બંને નસકોરા એક સાથે નથી ચાલતા. જ્યાં સુધી આપણને છીક નથી આવતી, જ્યાં સુધી આપણે વધારે પ્રેશર નથી આપતા આપણા હાર્ટને, ત્યાં સુધી આપણા એક જ નસકોરું ચાલતું હોય છે, કોઈ પણ. બરાબર છે? બંને નસકોરા જ્યારે આપણે એને વધારે પ્રેશર આપીએ છીએ ને ત્યારે ચાલે છે. આ જે વૈજ્ઞાનિકો હશે, જે ડોક્ટર હશે, એ લોકો તરત તમને એક્સપ્લેન કરીને સમજાવી શકશે. તો એ લોકો શું કરે છે? કંટ્રોલ કરે છે. જ્યાંથી શ્વાસ લેવાનું છે, બરાબર, એને ઉચ્છ્વાસ, ત્યાંથી ઉચ્છ્વાસ કરે છે, જ્યાંથી ઉચ્છ્વાસ લેવાનું છે ત્યાંથી શ્વાસ લે છે. એટલે એકવાર અહીંયાથી શ્વાસ લીધો, બરાબર, અહીંયાથી શ્વાસ લીધો તો અહીંયાથી છોડશે. હવે અહીંયાથી લીધો છે તો અહીંયાથી છોડશે. આ જે પ્રક્રિયા છે ને, આને કંટ્રોલ કરે અને પછી એને બેલેન્સ કરે છે. શ્વાસ લેવાની અને છોડવાની જે પ્રક્રિયા છે એને બેલેન્સ કરે છે. એને બેલેન્સ કરે ને તો ડાયરેક્ટ એવી સિચ્યુએશનમાં આવી જાય કે ઓલા તમારા ચક્ર જે એક્ટિવેટ કરવાની વાત થાય છે ને, એ અહીંયાથી જ થાય છે. આજે તમારી શ્વાસ લેવાની છોડવાની પદ્ધતિ છે ને, એના પરથી જ એ એક્ટિવેટ થાય. ત્યારે તમારું મન સ્થિર થાય, અને મન સ્થિર થાય ત્યારે તમે યોગ પ્રાણાયામ કરી શકો છો. જ્યાં સુધી મન સ્થિર નથી થતું ને ત્યાં સુધી તમે યોગ પ્રાણાયામ કરી શકતા નથી. તો એનું જે ધ્યાન છે, એની જે બુદ્ધિ છે, એનું જે મન છે, એ આ શ્વાસ લેવા અને છોડવાની પ્રક્રિયા ઉપર કેન્દ્રિત કરે છે. એટલે એને ત્યાં વ્યસ્ત કરે છે. વ્યસ્ત કરે છે એટલે એની માટે પોસિબલ થાય છે. આપણે આપણી મનની ઇન્દ્રિયોને ક્યાં વ્યસ્ત કરીએ છીએ? ભૌતિક જગતમાં. એટલે એની પાછળ વ્યસ્ત રહે છે. એને જો આપણે આધ્યાત્મિકમાં લગાડી દઈશું, જો ભગવાનની ભક્તિમાં લગાડી દઈશું, તો એ ક્યાં વ્યસ્ત રહેશે? ભગવાનની ભક્તિમાં. તો લાભ શું થશે? ભગવત પ્રાપ્તિ. આ જ આપણે સમજવાનું છે. અહીંયા અલગ અલગ યોગ પદ્ધતિઓ કહેવામાં આવેલી છે, પણ આપણે એને એવી રીતે સમજવાનું છે. યજ્ઞના અર્થે જાણનારા આ સર્વ યજ્ઞ કરતાઓ, એટલે કે જેટલા પણ બતાડ્યા, કર્મયોગ, જ્ઞાન યોગ, હઠ યોગ, ધ્યાન યોગ, અષ્ટાંગ યોગ, બધા, અને ભક્તિ યોગ, તો અહીંયા જ સમજાવે છે કે યજ્ઞના અર્થે જાણનારા આ સર્વ યજ્ઞ કરતાઓ પાપ કર્મોમાંથી મુક્ત થઈ જાય છે. બધા થાય છે, નથી થતા એમ નહીં, બધા થાય છે, સ્ટેપ બાય સ્ટેપ થાય છે. અને યજ્ઞોના ફળરૂપી અમૃતનું આસ્વાદન કરીને પરમ દિવ્ય આકાશ પ્રતિ આગળ વધે છે. મુક્ત થાય છે એટલે શું થાય છે? અમુક લોકો કર્મ સુધારે છે તો કર્મના બંધનથી મુક્તિ થઈ ગઈ એની, છે ને. અમુક લોકો ધ્યાન કરે છે તો જેનું ધ્યાન કરે છે એ તરફ એ ગતિ કરે છે. સમજી રહ્યા છો? જે ભક્તિ કરે છે સીધા ગોલોક વૃંદાવન જાય છે. જે અષ્ટાંગ યોગ કરે છે, હઠ યોગ કરે છે, એ આ ભૌતિક જગતને ત્યાગવા માટે પ્રયત્નશીલ રહે છે. અને જ્યારે એને ત્યાગે છે તો શું થાય છે? ભાઈ આ મૃત્યુ લોકને ત્યાગીને કોઈ ઉપરના લોકમાં જાય છે. તો સ્ટેપ બાય સ્ટેપ પ્રગતિ કરે છે. અહીંયા એ જ કે છે કે કેવી રીતે? તો કે પરમ દિવ્ય આકાશ પ્રત્યે આગળ વધે છે. અહીંયા એમ નથી કીધું કે ભગવત ધામની પ્રાપ્તિ કરે છે, કારણ કે અહીંયા ભક્તિ યોગનો હજી ઉલ્લેખ થયો નથી, છે ને. તો આ જેટલા પણ યજ્ઞ છે, આ યજ્ઞ કરવાથી શું થાય છે? તો કે પાપ કર્મમાંથી બચી જાય છે. જ્યારે પોતાનું કર્મ સુધારી લેશે, જ્યારે ધ્યાન એવી રીતે લગાડશે, જ્યારે અષ્ટાંગ યોગ કરશે, જ્યારે પ્રાણાયામ કરશે, તો એનાથી શું થશે? આ શક્તિ જે ભૌતિક જગતની છે એમાં એ રચ્યો પચ્યો નહીં રહે, અને એ એનાથી બચી જશે. તો એનાથી વૈરાગ્ય મળશે ને. એટલે કોઈ એવા કર્મ નહીં થાય કે જે આ શક્તિ દ્વારા થયેલા હોય, અને એ કર્મોથી બચશે એટલે પાપ કર્મોથી બચી ગયો છે, એમ કહેવાય છે. તો યજ્ઞોના ફળ રૂપે અમૃતનું આસ્વાદન કરીને શું થશે? જ્યારે એના કર્મના ફળ ખરાબ નહીં હોય, સારા હશે, તો એને શું લાભ થશે? ક્રમશ ઉપર જશે.
ઉપરની યોનિઓ પ્રાપ્ત કરશે, ઉપરના લોકમાં જશે. તો એવી રીતે અહીંયા સમજાવે છે કે એને એવી રીતે લાભ લે છે એ લોકો. હે કુરુશ્રેષ્ઠ, યજ્ઞ વિના મનુષ્ય આ લોકમાં આ જીવનમાં કદાપી સુખપૂર્વક રહી શકતો નથી. તો પછી બીજા જન્મમાં કેવી રીતે રહી શકે? યજ્ઞ વિના. યજ્ઞ તો કરવો જ પડશે, કયો પણ એક પ્રકારે. તમે નામ યજ્ઞ કરી લ્યો, ડિપેન્ડ કરે છે. તમે કર્મનો યોગ્ય કરો, કર્મને કેવી રીતે સુધારવાના છે, ધ્યાન કેવી રીતે કરવાનું છે, ધ્યાન યોગ. પછી જ્ઞાન લ્યો, જ્ઞાન યોગ. પછી હઠ યોગ, જે હમણાં આપણે જોયું, પ્રાણાયામની જે પદ્ધતિ. પછી કે અષ્ટાંગ યોગ. તો આ બધું કરવું તો પડશે જ. તમે કરશો તો તમને મળશે, નહીં કરે તો નહીં મળે. એટલે કે છે કે યજ્ઞ વિના મનુષ્ય આ લોકમાં અને આ જીવનની અંદર કોઈ દિવસે સુખપૂર્વક નથી રહી શકવાનો, જ્યાં સુધી આ બધું ફોલો નહીં કરે. તો બીજા જન્મનો તો વિષય જ નથી આવતો. એટલે જે 14 લોક છે, આ 14 લોક જયારે એને પાર કરવા હશે તો એને આ સિસ્ટમ કરવી જ પડશે 14 લોકની અંદર. એ વગર તો એ જીવન જીવી નહીં શકે, અથવા તો પોતાને બચાવી નહીં શકે, પોતાનો ઉદ્ધાર નહીં કરી શકે. તો એ જ અહીંયા ભગવાન આપણને સમજાવે છે. આ અનેક પ્રકારના યજ્ઞો વેદ સમાન છે. જેના સમાન છે? વેદ સમાન છે. કારણ કે એનું અંતિમ ધ્યેય શું છે? તો કે ભાઈ આ ભૌતિક જગતને ત્યાગવું, આ બંધનમાંથી મુક્ત થવું, આ એનું ધ્યેય છે. અને આ સર્વવિધ પ્રકારના કર્મોમાંથી ઉદ્ભવે છે. ક્યાંથી ઉદ્ભવે છે? તો કે અલગ અલગ કર્મો કરીએ ને એમાંથી ઉદ્ભવે છે. તેમને આ પ્રમાણે જાણીને તું મુક્ત થઈ શકીશ. આ જેટલા પણ આપણે યોગ પ્રણાલીઓ જોઈ, આ જેટલા પણ આપણે પદ્ધતિ જોયા, કર્મયોગ, જ્ઞાન યોગ, હઠ યોગ, અષ્ટાંગ યોગ, આ બધું જે જોયું, આનાથી શું થાય છે? તો કે ભાઈ આ ભૌતિક જગતનું જે અટેચમેન્ટ છે એ તૂટે છે. અને અટેચમેન્ટ તૂટશે તો એનો ઉદ્ધાર થઈ શકે છે. એટલે અહીંયા કહે છે કે આ પ્રમાણે જાણીને તું એનાથી મુક્ત થઈશ. પણ આપણને આનાથી પણ અલગ એક માર્ગ મળેલો છે, ભક્તિ માર્ગ, કે આ બધું આટલું બધું છોડીને જવાની જરૂર નથી. જ્યાં છે ત્યાંથી જ આપણે ભગવાનનું શરણ લઈ શકીએ છીએ. હે શત્રુઓનું દમન કરનારા અર્જુન, દ્રવ્યમય યજ્ઞથી જ્ઞાન યજ્ઞ શ્રેષ્ઠ છે. કે દ્રવ્યમય યજ્ઞથી જ્ઞાન યજ્ઞ શ્રેષ્ઠ છે. ઘણા બધા લોકો દાન કરતા હોય છે, તો કે તમે દાન કરવા કરતા જ્ઞાન આપો ને એ વધારે મહત્વનું છે. કારણ કે દાન શું થશે? આ શક્તિ ઉત્પન્ન કરશે. અને જ્ઞાન, તો કે જ્ઞાન જેટલું ફેલાવો એટલું વધે છે. તો એનાથી શું થશે? ભાઈ આજુબાજુનું એટમોસ્ફિયર ધીરે ધીરે ચેન્જ કરતા આવશે. એકાદો જો અધર્મી હશે, એનામાં જો આ જ્ઞાન ગયું તો એ ધર્મ તરફ આગળ વધશે, એની વિચારસરણી સુધરશે, એ કર્મના બંધનથી પોતાને બચાવશે. અને અંતે યજ્ઞ રૂપે કરેલા આ સર્વ કર્મો દિવ્ય જ્ઞાનમાં જ પરિણમે છે. ત્યારે તમે દાન પણ કરો છો, બરાબર, તો એ પણ ધીરે ધીરે શું થાય છે? તમારું કર્મ સારું થાય એમ ગણાય. અને જ્યારે સારું કર્મ કરો છો તમને જ્ઞાનની અનુભૂતિ થાય છે, કે જ્ઞાન તમને પ્રાપ્ત થાય છે. ગુણાતીત જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કરવું? આ ત્રણેય ગુણોથી પર કેવી રીતે જઈ શકાય? એ જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ? એનું ફળ કોઈ સફળતાપૂર્વક ગુણાતીત જ્ઞાનને પ્રાપ્ત કરી શકે છે? એટલે કે આપણે આ ત્રણેય ગુણોથી પર થઈ શકીએ છીએ. જે સફળતાપૂર્વક કર્યું છે તેના લક્ષણો કયા છે? કામ કરવા માટે અદ્ભુત જ્ઞાન કયા છે? આ તમામ પ્રકારના પ્રશ્નો પૂછે છે. અને હવે અહીંયા ખૂબ સરસ રીતે આપણને એ જ્ઞાન પ્રાપ્ત થઈ રહ્યું છે. આપણે આને સમજીએ અને જીવનમાં ઉતારવું જરૂરી છે. બહુ મહત્વનો શ્લોક છે કે જીવનની અંદર ગુરુ શા માટે જરૂરી છે. ગુરુ શા માટે જરૂરી છે એ માટેનો આ શ્લોક છે. અને અહીંયાથી આપણે સમજવાનું છે. હવે બહુ મહત્વનો પાર્ટ આવી રહ્યો છે. તત્સિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષંતિ તે જ્ઞાનમ જ્ઞાનીન તત્વદર્શિન. સદગુરુના શરણે જઈને સત્યને જાણવાનો પ્રયાસ કર, તેમને વિનમ્ર થઈને પ્રશ્ન પૂછ અને તેમની સેવા કર. તે પ્રબુદ્ધ મહાત્માઓ તને જ્ઞાન ઉપદેશ કરશે, કારણ કે તેમણે સત્યનું દર્શન કર્યું છે. કોણ તમને સમજાવી શકે? કોણ તમને બતાડી શકે આ માર્ગ? જે માર્ગ ઉપર ચાલ્યા હોય, જેણે ફોલો કર્યું હોય, જેણે એના ગુરુના આજ્ઞાનું પાલન કર્યું હોય અને એને રિઝલ્ટ દેખાણું હોય, ત્યારે જ એ તમને કહી શકે. એને અનુભવ થયો હોય ત્યારે જ તમને એ માર્ગ બતાડી શકે છે. એ વગર બતાડી શકે કે નહીં. સદગુરુના શરણે આપણે જવાનું છે. સત્યનો જાણવાનો પ્રયાસ આપણે કરવાનો છે. કારણ ઉદ્ધાર આપણે પોતાનો કરવાનો છે. તો કેટલે આપવું એ સ્વર્ગે ન પહોંચાય, તો પોતાને જવું પડશે સદગુરુના શરણે. સદગુરુ ગોતતા નહીં આવે આપણને કે ભાઈ તું મારો શિષ્ય બની જા. એમના ઓલરેડી શિષ્ય છે. આપણે એમની પાસે જવું પડશે. માટલું કોઈ દિવસે આપણી પાસે નથી આવતું. આપણને તરસ લાગીશ તો આપણે માટલા પાસે જવું પડે છે ને. તો આપણે જવું પડશે સદગુરુના શરણે. એમને વિનમ્ર થઈને પ્રશ્ન પૂછવાનું છે, એમની સેવા કરવાની છે. કારણ કે 18મા અધ્યાયમાં ભગવાને કીધું છે કે મને એ ભક્ત પ્રિય છે જે મારા ભક્તોની સેવા કરે છે. જે ભગવાનના જે ભક્તો છે એની સેવા કરતા હોય એ પણ એને પ્રિય છે. તો આપણે પણ આ જે ગુરુ મહારાજ છે એની આપણે સેવા કરવી જોઈએ.
એમને વિનમ્ર થઈને પ્રશ્ન પૂછવા જોઈએ કે મને આ નથી સમજાણું, મને આ સમજાવો ને. એ તમને સમજાવી શકશે, કારણ કે એ લોકોએ જ્ઞાન ઉપદેશ કરશે, કારણ કે એ લોકોએ સત્યનું દર્શન કર્યું છે, એ લોકોએ આ બધું જાણ્યું છે, સમજ્યું છે, જીવનમાં ઉતાર્યું છે ને રિઝલ્ટ બી મળેલું છે, એટલે એ તમને જ્ઞાન ઉપદેશ કરી શકે છે. એટલા માટે જીવનની અંદર દીક્ષા લેવાનું જે કહેવામાં આવે છે ને, એટલા માટે કહેવામાં આવે છે કે દીક્ષા લ્યો, દીક્ષા લ્યો, દીક્ષા લ્યો. કારણ કે ગુરુ હશે તો જ્ઞાન પ્રાપ્ત થશે. બાકી તમે ભગવદ્ ગીતાના આવા 100 ક્લાસ પણ કરી લીધા ને તો બી તમને કન્ફ્યુઝન ક્યાંક ને ક્યાંક રહી જશે. પરંતુ જો જીવનની અંદર ગુરુ હશે ને તો તમારે કન્ફ્યુઝન નહીં રહે, કારણ ગુરુ તમને ટચ મારે છે. ગુરુ તમને દર મહિને પૂછે છે ક્યાં સુધી પહોંચ્યા, કેવું ચાલે છે, કાંઈ અડચણ આવે છે, કેમ અહીંયા સાધના ઓછી થઈ ગઈ, શું કાંઈ પ્રોબ્લેમ થયો હતો, તરત આપણને બતાડે કે ભાઈ હા અહીંયા કાંઈ ભૂલ થઈ રહી છે, મારે આ સુધારવાની છે. ઘણા લોકોને એવું હોય કે ગુરુ કાંઈક બોલી જાય તો ગુસ્સો આવી જાય કે ભાઈ મને આમ શું કામ બોલ્યા, મારા ઉપર શું કામ ક્રોધિત થયા. ઘણા લોકોને એવું થાય કે ભાઈ મને જ શું કામ આમ કીધું, 4 લોકોની વચ્ચે કીધું. તો આવા સમયે આ જ સમજવાનું જરૂરી છે, પેશન્સ હોવા જરૂરી છે કે ભાઈ મને કીધું છે ને, મને 4 લોકોની વચ્ચે એટલે કીધું છે કે મને યાદ રહે. મને જો એકલામાં કીધું હોત ને તો મેં એટલું સિરિયસલી ન લીધું હોત, પણ મને 4 લોકોની વચ્ચે કીધું છે ને, એટલે મારો જે અહંકાર છે તોડી નાખ્યો. એટલે મને હવે યાદ રહેશે કે ભાઈ મારે આવી રીતે પાછી ભૂલ કરવાની નથી. આ સમજાવવું જોઈએ આપણને. અથવા તો આપણને એમ થાય કે ભાઈ મને બોલ્યા, આ તો શું કામ બોલ્યા, એની પાછળનું રીઝન છે કે આપણે ક્યાંક ભૂલ કરી રહ્યા છીએ. આ ભૂલ અપેક્ષિત નથી, આપણે માર્ગ ઉપર હોવા પછી આ ભૂલ થવી એ અપેક્ષિત નથી, એટલે આપણને વળી રહ્યા છે. તો ગુરુ હોવા બહુ જરૂરી છે. આપણે કેવી રીતે સમજીએ છીએ આપણા ઉપર છે. બાકી ઘણા લોકોને મેં એવા સાંભળતા જોયા છે કે ભાઈ મારા ઉપર મહારાજ ચીડી ગયા, ગુરુ મહારાજ મારા ઉપર ક્રોધિત થઈ ગયા. રીઝન સુધારવા માંગે છે એટલે ક્રોધિત થયા. કે તું ભક્ત છે, ભક્તગણ માટે આ અપેક્ષિત નથી, લોભ રાખવો, આસક્તિ રાખવી આ અપેક્ષિત નથી, એટલે તારા ઉપર ક્રોધિત થયા. કે તું જાણકાર છે, તને એનું જ્ઞાન છે, તે પછી પણ તારાથી આવી ભૂલ થવી યોગ્ય નથી, એટલા માટે તને ટોક્યું. આ સમજવું જરૂરી છે. એટલે કે છે તત્સિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદ્યક્ષંતિ તે જ્ઞાનમ જ્ઞાનં તત્વદર્શન, કે એમણે સત્યનું દર્શન કરેલું છે તો એ તમને જ્ઞાન ઉપદેશ કરી શકશે. એટલે તમારે શું કરવું જોઈએ, હંમેશા જીવનની અંદર ગુરુ રાખવા જરૂરી છે. શેલ્ટર લઈ શકે છે. જે લોકો અત્યારે અહીંયા જોડાણા છે, જો એ લોકોને ઈચ્છા હોય તે લોકો શેલ્ટર પણ લઈ શકે છે. હવે આપણને એવું થાય પ્રભુજી શેલ્ટર કેવી રીતે લેવાનું, તો એની માટે આપણા એડમિન કોચ છે, તમે એમનો સંપર્ક સાધજો. એ આપણા જે ટીમ લીડર છે એમની સાથે તમારી ચર્ચા કરાવી દેશે. એ તમને જે કહેશે એ ફોલો કરતા જાઓ. જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે તમને કહેશે કે કેવી રીતે શેલ્ટર ગ્રહણ કરી શકે. અને એ પછીનું જીવન તમે જોજો. આપણે આજે ફાવશે તો આજે, નહીં તો આવતીકાલે છે ને એક્સપિરિયન્સ લેશું 1-2 જણાના જેમણે દીક્ષા ગ્રહણ કરેલી છે ને એ લોકોના એક્સપિરિયન્સ લેશું. આપણે શું ફરક પડે છે પહેલાના જીવનમાં અને દીક્ષા લીધા પછીના જીવનમાં, શું ચેન્જીસ છે ને એ ખબર પડશે આપણને. કારણ કે હું કહીશ ને તો તમને એમ લાગશે પ્રભુજી તમારી પાસે તો ભંડાર પડેલો છે, બીજા કોઈ કહે તો અમે માનીએ છે ને. આ તો ઓલા જેવું થઈ જાય, તમે ખાલી તમારું જ કહો છો, બીજા વિશે તો કાંઈ ખબર જ નથી પડવા દેતા. એટલે હું બીજાઓને પણ કહીશ કે તમે તમારા અનુભવ શેર કરજો, જેથી બીજાને ઉત્સાહ આવે અને ખબર પડે કે ભાઈ આ ભૌતિક જગતમાંથી કેવી રીતે બચી શકાય છે. જ્ઞાન પ્રાપ્ત કરવાનો મહિમા અને પરિણામ તો કે અને જ્યારે તે આ રીતે સત્યને જાણી લીધું હશે ત્યારે તું આવા મોહમાં ફરી કદી પડીશ નહીં. કારણ કે તું જાણીશ કે બધા જેઓ મારા જ અંશો છે અને તેઓ મારામાં જ છે. શરૂઆત પણ ભગવાનથી છે અને અંત પણ ભગવાન દ્વારા જ થવાનું છે. એ જ્ઞાનની અનુભૂતિ થઈ જાય છે, જ્ઞાન આપણને પ્રાપ્ત થઈ જાય છે અને આપણો જે મોહ છે આ મોહ તોડી નાખે છે. ગુરુ હોય છે ને એ મોહ તોડી નાખે છે. એટલે આપણને 4 લોકોની વચ્ચે પણ કે અથવા તો આપણને થોડુંક ઠપકો આપીને પણ કે ભાઈ આ યોગ્ય નથી થઈ રહ્યું, આ નથી કરવાનું, છે ને. ઘણા સમયે આપણને સાંભળવા મળે કે ભાઈ ઇવન આ ક્લાસમાં પણ આવા અલગ અલગ ક્લાસ ચાલતા હોય અને કોઈક ટીચર એવી રીતે કહી જાય, થોડુંક ખીજાઈ જાય તો આપણને એવું થાય ભાઈ ઓલા ટીચર ખીજાઈ ગયા. અરે પણ શું કામ ખીચાણા છે, એની પાછળનું રીઝન તો સમજવું જરૂરી છે ને. કઈ એમને કઈ ક્રોધ થોડી છે આપણા ઉપર કે આપણા ઉપર ખીજાઈ જાય. કંઈક રીઝન હશે, કંઈક સમજાવવા માંગતા હશે. આપણને નહીં સમજાતું હોય એટલે થોડું ઠપકો આપીને સમજાય છે કે આપણા મન ઉપર જો અટેક કરે મન ઉપર તો કદાચ આપણી બુદ્ધિ ખુલે કે ભાઈ હા મારી અહીંયા ભૂલ થઈ રહી હતી એટલે મને ઠપકો આપ્યો છે 4 લોકોની વચ્ચે. આ સમજવું જરૂરી છે. જો તને બધા પાપીઓમાં પણ સૌથી મોટો પાપી ગણવામાં આવે, આનાથી પહેલા તે ભલે ઘણા બધા ખરાબ કર્મ કરી લીધા હોય, તોય તું જ્યારે દિવ્ય જ્ઞાન રૂપી નૌકામાં સ્થિત થઈશ ને, જ્યારે તું શરણ ગ્રહણ કરીશ અને જ્યારે તું આ દિવ્ય કર્મ કરવા તરફ પ્રેરિત થઈશ ને, ત્યારે દુઃખોના સાગરને પાર કરી જઈશ. ત્યારે તારા જીવનમાં દુઃખ નહીં હોય. કેમ? તો કે તું ઓલરેડી ગુરુના સાનિધ્યમાં છે ને તારા કર્મ છે બધા અકર્મ છે, તો તને આ શક્તિ નહીં હોય
ભૌતિક જગતની. એટલે ભૌતિક જગતની આસક્તિ નહીં હોય તો તું ન્યુટ્રલ હોય છે, અને ન્યુટ્રલ હોય તો તારા ઉપર કોઈ દુઃખનો અસર થશે નહીં. તારી માટે સુખ પણ સમાન છે, દુઃખ પણ સમાન છે. એટલે આ જે દુઃખોનો સાગર છે એને તું એટલું સહજતાથી પાર કરી જઈશ કે આપણે કહીએ ને કે વિચાર કર્યો અને થઈ ગયું, એની જેટલું ફાસ્ટમાં થઈ જાય છે જ્યારે આપણે ગુરુના સાનિધ્યમાં હોઈએ છીએ. એટલે જે આપણા સુધી આવવાનું હોય છે, આપણા સુધી આવીને ટન મારીને વયું જાય છે, પણ આપણને ટચ કરતું નથી. કેમ? ગુરુ ઢાલ બનીને ઉભા હોય છે ગુરુ. એટલે જીવનની અંદર ગુરુ હોવા જરૂરી છે. સમજી રહ્યા છો? આગળ વધીએ. જેવી રીતે ભડકે બળતો અગ્નિ લાકડાને બાળીને ભસ્મ કરી દે છે, તેવી રીતે હે અર્જુન, જ્ઞાન રૂપી અગ્નિ પણ ભૌતિક કર્મોના સર્વ ફળોને બાળીને ભસ્મ કરી દે છે. શું થાય છે? જ્યારે આપણને આ જ્ઞાન પ્રાપ્ત થાય છે તો આ શક્તિને ભસ્મ કરી દે છે બાળીને. એને ખબર પડી જાય છે કે બધું અહીંયા ને અહીંયા રહેવાનું છે, આમાં મોહ રાખવામાં કોઈ અર્થ નથી. જેવી રીતે એક અગ્નિ જે છે એ આમ જોરમાં જ્વાલાશીલ થાય તો શું થાય? જે વસ્તુ બળતી હોય ને એને ડાયરેક્ટ ભસ્મ કરી નાખે. હવે ગઈકાલે જે સ્ફોટ થયો એમાં આખું વિમાન હતું, એ વિમાનના બળી ગયા પછીનું ચિહ્ન તમે જોશો તો ખબર પડશે, બધું બળીને બધું ભસ્મ. અંદર બોડી બીડી બધું કાંઈ મળવા જેવું કાંઈ જ નથી રાખ્યું એમાં. એકાદી બે બોડી મળી હોય તો મળી હોય, બાકી એમાં કાંઈ જ નથી, બધું બાળીને ભસ્મ કરી નાખ્યું છે. તો એવી જ રીતે જ્યારે આપણને આ જ્ઞાન પ્રાપ્ત થાય છે ને તો આ જ્ઞાન દ્વારા પણ આપણે આ શક્તિ છે એને બાળીને ભસ્મ કરી શકીએ છીએ. આ જે કર્મના બંધન આપણને બાંધે છે ને એનાથી આપણે બચી શકીએ છીએ. આ જગતમાં દિવ્ય જ્ઞાન જેવું કંઈ પણ ઉત્કૃષ્ટ અને પવિત્ર નથી. દિવ્ય જ્ઞાન એટલે ભગવત પ્રાપ્તિનું જે જ્ઞાન છે ને દિવ્ય જ્ઞાન કહેવામાં આવે છે. તો કે આ જગતની અંદર જે દિવ્ય જ્ઞાન છે કે ભગવાન કોણ છે, હું કોણ છું, ભગવાન સાથેનો મારો સંબંધ શું છે, આ બધું જે જ્ઞાન છે આ જેવું જેટલું પવિત્ર છે ને એટલું પવિત્ર આ જગતની અંદર બીજું કંઈ નથી. આવું જ્ઞાન સમગ્ર યોગ વિદ્યાનું પરિપક્વ ફળ છે. અને જે મનુષ્ય ભક્તિ યોગમાં સિદ્ધ થઈ જાય છે તે સમય જતા પોતાની અંદર જ આ જ્ઞાનનું આસ્વાદન કરે છે. ભક્તિ યોગમાં જે કન્ટિન્યુઅસ પોતાને લગાડી રાખે, જે અકર્મ કરતો થઈ જાય એ મનુષ્યને તરત જ એની અનુભૂતિ થાય છે કે ભાઈ આ જે માર્ગ છે આ માર્ગનું ફળ મને શું મળી શકે છે, એ તરત જ અનુભૂતિ એની કરી શકે છે. આધ્યાત્મિક ગુરુ પાસેથી પ્રાપ્ત થયેલું જ્ઞાનથી અનુભૂતિ મેળવી શકશે કે તમામ જીવ બ્રહ્માંડનો એક અંશ છે. આવી દ્રષ્ટિથી વ્યક્તિ ક્યારેય મોહમાં પડતો નથી, કોઈ દિવસે આપણને મોહ આવતો નથી. બીજું તો કે દુઃખોના મહાસાગરને પાર કરી જાય છે. ભલે તમે બધી પાપીઓમાં પાપી કાર્યો કરેલા હોય, એવું હોય કે ભાઈ આનાથી પહેલા મેં કોઈકને માર્યું છે, કોઈકનું નુકસાન કર્યું છે, કોઈકને છેતર્યું છે કે કોઈકની સાથે કઈ ઘટના બનેલી છે, તો પણ એ અત્યારે આ જ્ઞાનમાં હોય, ગુરુના સાનિધ્યમાં હોય તો ત્યાંથી આગળનું જે જર્ની છે એ જર્ની બહુ અલગ હોય છે. એ કોઈ દિવસે બંધનમાં બાંધતી જ નથી. સ્વ અને પરમાત્મા અને તેમના સંબંધોના જ્ઞાનથી વ્યક્તિ બધા પાપને બાળી નાખે છે. શું થાય છે? સ્વ અને પરમાત્માના સંબંધોના જ્ઞાનથી કે હું કોણ છું અને ભગવાન કોણ છે, હું સેવક છું, હું દાસ છું અને ભગવાન મારા સ્વામી છે. આ જ્યારે જ્ઞાન આપણને પ્રાપ્ત થાય છે ગુરુ પાસેથી તો બધા પાપ ઓટોમેટિકલી બળી જાય છે આપણા. હરે કૃષ્ણ પ્રભુજી. હા બોલો. હરે કૃષ્ણ. આપણે આ જે પ્લેન ક્રેશ થયું તો એમાં જે એક દીવ વાળા ભાઈ કોઈ રમેશભાઈ કરીને હતા એ બચી ગયા, તો એનું ગયા જન્મનું કઈ કર્મનું ફળ હશે કે એ બચી ગયા? બધું પ્લેન ખાખમાખ થઈ ગયું તો એ એક જ ભાઈ બચ્યા અને એ કોઈ કૂદકો માર્યો, બાકી એવી બચે એવી શક્યતા જ નહોતી. આપણે લાસ્ટમાં ચર્ચા કરીએ માતાજી, એની માટે 5 મિનિટ કાઢશું આપણે. તમામ રહસ્યવાદના પરિપક્વ ફળ તરીકે આત્મ સાક્ષાત્કાર પ્રાપ્ત કરે છે અને છેવટે મળે છે. શું થાય છે? રહસ્યવાદના પરિપક્વ ફળ તરીકે આત્મ સાક્ષાત્કાર પ્રાપ્ત કરે છે. જ્યારે આપણે ભક્તિના માર્ગ પર હોઈએ, ગુરુના સાનિધ્યમાં હોઈએ તો આપણને આત્મ સાક્ષાત્કાર થઈ શકે છે. એ વગર આત્મ સાક્ષાત્કાર થવો પોસિબલ નથી. ગુરુ પણ કેવા હોવા જોઈએ? આપણે બીજા અધ્યાયની અંદર જોયું છે ગુરુ કેવા હોવા જોઈએ. શાસ્ત્રોનું નિયમનું ફોલો કરતા હોવા જોઈએ અને ગુરુ શિષ્ય પરંપરા દ્વારા આવતા હોવા જોઈએ. 4 સંપ્રદાયને આપણે આજે ગઈકાલે ચર્ચા કરી હતી. જે મનુષ્ય દિવ્ય જ્ઞાન પ્રત્યે સમર્પિત થયેલો છે અને જેને પોતાની ઇન્દ્રિયોને સંયમિત કરી લીધી છે તે શ્રદ્ધાળુ મનુષ્ય આવું જ્ઞાન મેળવવા માટે પાત્ર છે. કોણ પાત્ર છે? કોણ એ એક્સેપ્ટ કરી શકે? કોણ સમજી શકે આ જ્ઞાન? કોણ શ્રદ્ધા ધરાવી શકે? તો કે જે દિવ્ય જ્ઞાન પ્રત્યે સમર્પિત છે, ભગવાનને જે સમર્પિત થયેલો છે અને જેને પોતાની ઇન્દ્રિયોને કંટ્રોલ કરી લીધું છે ને. હજી સુધી આપણે બધા એમાં આવતા નથી કેટેગરીમાં કે ઇન્દ્રિયોને કંટ્રોલ કરી લીધું છે ને. ક્યારેક ને ક્યારેક કઈક નાની બાબતમાં ઈચ્છા તો થઈ જ જાય છે આપણી, તો હજી સુધી આપણે એ કેટેગરીમાં નથી. તો કે ઇન્દ્રિયોને જેને સંયમિત કરી લીધી છે તે શ્રદ્ધાળુ હોય છે અને તે મનુષ્ય આ જ્ઞાન મેળવી શકે છે અને તે પ્રાપ્ત કર્યા પછી તરત જ પરમ આધ્યાત્મિક શાંતિ પામે છે અને એવી શાંતિની અનુભૂતિ થાય
કે અહીંયા ભૌતિક જગતમાં કાંઈ પણ થાય ને તો એના ઉપર અસર થાય નહીં. એને ખબર છે એનો અને ભગવાનનો સંબંધ શું છે, એટલે એની સાથેનું જે કાર્ય છે એ કરવામાં વ્યસ્ત રહે છે. એ આ ભૌતિક જગતના સંસાધનોમાં ઇન્દ્રિય તૃપ્તિ પ્રત્યે આકર્ષિત થતો નથી ને એમાં કોઈ આસક્તિ ધરાવતો નથી. એની આસક્તિ હોય છે ભગવાન પ્રત્યે, કે ભાઈ હું ભગવાનને કેવી રીતે ખુશ કરું ને એની માટે એના પ્રયત્નો ચાલતા હોય છે. પરંતુ જે અજ્ઞાની તથા શ્રદ્ધાવિહીન મનુષ્ય પ્રમાણભૂત શાસ્ત્રોમાં સંદેહ કરે છે, જેને ડાઉટ રહી જાય છે, બરાબર, સમજ્યા પછી જાણ્યા પછી પણ જેને કન્ફ્યુઝનની સ્થિતિ નિર્માણ થાય છે, જે એના પર ડાઉટ લે છે, તેઓ ભગવત ધામ પામતા નથી. કોઈ દિવસે મારી પાસે આવી શકતા નથી, ભગવાન કહે છે. હંમેશા શું થાય છે, તેનું પતન થાય છે. અને સંશયગ્રસ્ત વ્યક્તિ માટે નથી આ લોકમાં સુખ કે નથી પરલોકમાં. જે લોકોને સંશય થયા કરતા હોય એ લોકો કોઈ દિવસે અહીંયા પણ નથી સુખી રહી શકતા કે નથી ઉપર કોઈ લોકમાં સુખી રહેવાના. એટલે એ લોકો ઉપર તો જવાના જ નથી, પણ તો પણ ભગવાન કહે છે કે ઉપર પણ સુખ નથી એને પ્રાપ્ત થવાનું, કેટલો પણ પ્રયત્ન કરે. કોણ ગુણાતીત જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે? તો કે જેને ભગવાન ઉપર વિશ્વાસ છે, જેને શાસ્ત્રો ઉપર વિશ્વાસ છે, જ્યાં 3 ગુણોને સમજે છે, ભગવાન સાથેનો સંબંધ સમજે છે એ લોકો. બીજું તો કે જે શંકાઓથી મુક્ત છે ને એ, જેને કોઈ શંકાઓ નથી થતી ને એ. હે ધનંજય, જે મનુષ્ય પોતાના કર્મના ફળોનો પરિત્યાગ કરીને ભક્તિ યોગમાં કર્મ કરે છે, એટલે કે જે અકર્મ કરે છે, જેના સંશયો દિવ્ય જ્ઞાન દ્વારા નષ્ટ થયા છે, એટલે કે આસક્તિઓ દૂર થઈ છે મારું મારું કરવાની, બરાબર, તે વાસ્તવમાં સ્વરૂપમાં સ્થિત હોય છે. આમ તે કર્મના બંધન દ્વારા બંધાતો નથી. કોણ કર્મના બંધનમાં બંધાતો નથી? તો જેના કર્મ અકર્મત કરેલા હોય, ભગવાન પ્રતિ કર્મ કરેલા હોય, ભગવાનના માટે થઈને એને કર્મ કરેલા હોય એ, પ્લસ જેના સંશયો દિવ્ય જ્ઞાન દ્વારા નષ્ટ થઈ ગયા છે. સંશય એટલે જ્યાં મનના અંદર જે હતું ને ચલ વિચલ થતું ને કે ભાઈ આ કેમ આમ થાય છે, ઓલું કેમ એમ થાય છે, એ બધું ક્લિયર થઈ જાય કે ભાઈ કેમ થાય છે, તો કે ભગવાનના ઈચ્છા પ્રમાણે થાય છે ને આપણા કર્મ પ્રમાણે થાય છે. તો આ જ્ઞાન જેને પ્રાપ્ત થઈ જાય છે એ કે છે કે એના બધા સંશયો નષ્ટ થઈ જાય છે. એટલે અહીંયા કે છે ઉભો થાવ અને યુદ્ધ કર. જે ગુણાતીત જ્ઞાન દ્વારા કર્તવ્યનું પ્રદર્શન કરે છે તેને પાપી પ્રવૃત્તિઓ અસર કરતી નથી. જે લોકો રજોગુણ, તમોગુણ અને સત્વગુણને સમજીને એનાથી પર જવાનો પ્રયત્ન કરે છે એની વાત થાય છે. એના ઉપર પાપની કોઈ અસર થતી નથી. માટે અજ્ઞાનવશ તારા હૃદયમાં જે સંદેહ ઉત્પન્ન થયા છે તેમને જ્ઞાન રૂપી શસ્ત્ર વડે કાપીને હે ભારત, યોગરૂઢ થઈને ઉભો થા, ઉઠ અને યુદ્ધ કર. ભગવાન અહીંયા ફરીથી એને યાદ અપાવે છે કે ઉઠ અને યુદ્ધ કર. કેવી રીતે કર? તો કે જ્ઞાન જે તને અર્જિત કરાયું છે આ જ્ઞાનને શસ્ત્ર બનાવતું, આ જ્ઞાનને શસ્ત્ર બનાવ. અને જે અજ્ઞાનતા છે એ તારો દુશ્મન છે, અજ્ઞાનતાને તું છેદી નાખ. જે આપણા હૃદયની અંદર જે સંદેહ ઉત્પન્ન થાય છે, જે અજ્ઞાનતા છે એ અજ્ઞાનતાને છેદી નાખશે. એનાથી જ્ઞાનના શસ્ત્ર વડે, એટલે આ જે જ્ઞાન આપણે પ્રાપ્ત થયું છે એનાથી આપણે એને કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરવાનો છે. અને ઉઠ અને યુદ્ધ કર. તો અર્જુન માટે કુરુક્ષેત્રનું મેદાન યુદ્ધ છે, આપણી માટે આપણી મન બુદ્ધિ આને કંટ્રોલ કરવું એની માટે જે સંઘર્ષ છે એ આપણી માટે યુદ્ધ છે. તો આપણે આપણા મન બુદ્ધિને કંટ્રોલ કરવાની વાત છે, આપણે એની સાથે યુદ્ધ કરવાનું છે. આ જ્ઞાન અર્જિત કરી એને શસ્ત્ર બનાવવાનું છે આ જ્ઞાનને, અને આપણા મન બુદ્ધિને આપણે કંટ્રોલ કરવાનું છે, ઇન્દ્રિયોને આપણે કંટ્રોલ કરવાનું છે. અહીંયા સુધી આપણો 4થો અધ્યાય હતો. 4થો અધ્યાય અહીંયા પૂર્ણ થાય છે. તમે બધાએ ખૂબ શાંતિપૂર્વક સાંભળ્યો એટલે તમારા બધાનો હું ખૂબ ખૂબ આભારી છું. આ સાથે આપણો આજનો અધ્યાય અહીંયા પૂર્ણ થાય છે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવ વૃંદ કી જય, ભગવદ ગીતા કી જય, શ્રીલ પ્રભુપાદ કી જય, સદગુરુદેવ કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ પ્રભુજી. 2 મિનિટ કોઈએ જવાનું નથી, આપણે એક મહત્વની ચર્ચા કરવાની